નમસ્કાર મિત્રો, આજના આ દ્વિતીય અને આમ જોવા જઈએ તો અદ્વિતીય લેક્ચરમાં આપ સર્વોનું હું ધર્મેન્દ્ર કનાલા આઈ કેન ક્રેક એક્ઝામ ICCEમાં હાર્દિક સ્વાગત કરું છું. આજથી મિત્રો સાવ અંગ્રેજીની એક નવી પ્રણાલી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેં લેક્ચરને અદ્વિતીય કહ્યો અને મેં જાણી જોઈને કહ્યો છે. ઇટ વોઝ નોટ અ સ્લીપ ઓફ ટંગ. મારી જીભ નથી લપસી ગઈ. અદ્વિતીય છે એ કઈ રીતે કહીશ તો આજે આપણે ઘણી બધી નવી બાબતો શરૂ કરવાના છીએ. કોઈ મને પૂછશે કે ભાઈ નવી બાબતો શું છે? આમ તો નવી બાબતો શું છે એ પ્રારંભિક લેક્ચરની અંદર એટલે કે ઇન્ટ્રોડક્શનની અંદર મેં તમને સમજાવી દીધું છે. પણ કદાચ એવું બને કે કેટલાક લોકોએ એ ઇન્ટ્રોડક્શનવાળો લેક્ચર ન પણ જોયો હોય તો થોડીક જ એની હિન્ટ આપી દઉં કે આપણે 4 ભાગની અંદર આખો અદ્વિતીય લેક્ચર છે એ બનાવ્યો છે. 4 ભાગમાં પહેલો ભાગ હું તો મોટા ભાગના લોકો છે એ ગ્રામર કરતા હોય છે પણ વોકેબ્યુલરીથી દૂર ભાગતા હોય છે. તો આપણે રોજ 10 મિનિટ એ વોકેબ લઈશું. ત્યાર પછીનો આપણો મેઇન લેક્ચર એટલે ગમ્મત સાથે ગ્રામર, બહુ સરળતાથી ને રસાળ શૈલીમાં હું ડે ટુ ડે લાઈફમાં તમે જેમ ગ્રામર વાપરતા હોય એનો જ ઉપયોગ કરીને હું તમને બતાવીશ, જેથી કરીને તમને અંગ્રેજી બિલકુલ અઘરું નહીં લાગે. ત્રીજું, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એના અંદર છે એ આપણે કોઈ પણ જે કંઈ આખો લેક્ચર લીધો છે એનું આખું પુનરાવર્તન આવી જાય વૈજ્ઞાનિક પદ્ધતિથી એવા પ્રશ્નો કેટલાક કાઢીને છે એ આપ્યા છે. અને ચોથો પાર્ટ આપણો જે સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે એ ફની ટ્રિવિયાઝ એન્ડ ક્વેશ્ચન. અચ્છા, ફની ટ્રિવિયાઝ શું છે એ કદાચ કેટલાક લોકોને છે એ નથી ખબર, તો એને ફની ટ્રિવિયાઝ છે એ હું સહેજ બતાવી દઉં. ફની ટ્રિવિયાઝ એટલે હું તો અંગ્રેજીની એવી કેટલીક બાબતો જે તમે જાણતા નથી અને તમને જાણવામાં ખૂબ જ છે રસ પડે. અહીંયા જુઓ, આવા 10 પ્રશ્ન આપણે ફની ટ્રિવિયામાં લીધા છે જે તમને લગભગ ક્યાંય માહિતી મળવી મુશ્કેલ છે. તો આ સવાલના જવાબ તમે ગૂગલમાંથી શોધશો અને એ જે સર્ફિંગ કરશો એ ખૂબ ઓથેન્ટિક રહેશે અને તમને એ ખૂબ મદદરૂપ છે એ થશે. તો દરેક પરીક્ષાની અંદર કામ લાગે એવું બધું જ આ મટીરિયલ આ લેક્ચરની અંદર સમાવિષ્ટ છે. તો ચાલો આપણે છે એ પ્રારંભ કરીએ આપણા પ્રથમ લેક્ચરનો. અને આ પ્રથમ લેક્ચરની અંદર કઈ પેટર્નમાં આપણે ચાલશું એ મેં તમને કીધું. સૌથી પહેલી પેટર્ન, સૌથી પહેલો આપણો પાર્ટ, એને આપણે નામ આપ્યું છે વાસ્ટ વોકેબ્યુલરી ઇન યોર પોકેટ. એટલે કે તમારા ખિસ્સામાં આખી અંગ્રેજી ડિક્શનરી. હવે ડિક્શનરી નહીં કહીએ, ડિક્શનરી. આખી ડિક્શનરી તમારા ખિસ્સાની અંદર હું નાખી દઉં છું અને બહુ અગત્યના શબ્દો તારવીને લઉં છું. મોટાભાગે કોઈ પણ એક બુક હાથમાં લઈ લો કે કોઈ પણ સિનોનિમ્સ કે એન્ટોનિમ્સ શીખવાની પદ્ધતિની શરૂઆત કરો તો નોર્મલી બધા શું ફોલો કરે છે? તો નોર્મલી બધા એવું ફોલો કરે છે કે એક શબ્દ લઈ પછી એનો એક સિનોનિમ લે, પછી આખો એન્ટોનિમનો વિભાગ એટલે કે વિરુદ્ધાર્થીનો વિભાગ જ અલગ હોય. ગુજરાતી ગ્રામરમાં પણ મોટા ભાગે આમ હોય, અંગ્રેજી ગ્રામરમાં પણ મોટા ભાગે આમ હોય. જ્ઞાનને ટુકડે ટુકડે વેચવાની કોશિશ છે એમાં કરવામાં આવી હોય. પણ હું જુદી પદ્ધતિમાં માનું છું કે એટલે જ્ઞાનને કમ્બાઇન્ડ કરીને જો પીરસવામાં આવે તો એ વધુ રસપ્રદ થાય. કઈ રીતે? તો એક શબ્દ લઈ લઈ, એ શબ્દના જેટલા અગત્યના સમાનાર્થી હોય એ લઈ લઈએ અને એ શબ્દના જેટલા વિરુદ્ધાર્થી હોય એ લઈ લઈએ. આ પેટર્નમાં ચાલશું તો અંગ્રેજી શીખવાની બહુ મજા આવશે. કઈ રીતે મજા આવશે એ મેલેડી ખાઓ, ખુદ જાન જાઓ. ચાલો શરૂ કરીએ. પહેલાં શરૂ કરીએ સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ એટલે કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થીને. એ પણ કઈ રીતે? તો કે બંને સાથે સાથે આપણે છે એ લઈએ. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુશન. આપ તમે બધા જ જાણો છો કે પરીક્ષામાં 5 થી 7 માર્ક એ રોકે છે. તો 5 થી 7 માર્કે ન જવા દેવા હોય તો શબ્દોમાં એકવાર રસ પડવા મળશે એટલે આપોઆપ તમે પછી છે એ શીખતા થઈ જશો. સારા શિક્ષકનું કામ તમને શીખવાડી દેવાથી પૂરું નથી થતું, પણ તમને શીખતા કરી દેવા એ બહુ મહત્વની વાત છે. ઓકે, ચાલો હું તમને શીખતા કરવાની શરૂઆત કરું અને આમાં તમે ગૂગલિંગ, સર્ફિંગ જેને કહો છો એ ચોક્કસપણે કરજો. પહેલો શબ્દ છે સાવ સહેલો, એબન્ડન. અંગ્રેજી ભાષામાં તમે કોઈ પણ સારી ડિક્શનરી લો તો શરૂઆત લગભગ આનથી, અબેસ ને એબન્ડનથી હોય. તો એબન્ડન એટલે છોડી દેવું, ત્યાગી દેવું. સાવ સાદું વાક્ય બનાવીએ, રામે સીતાનો ત્યાગ કર્યો હતો. એટલે રામ એબન્ડન્ડ સીતા. ચાલો એટલું જોયું. હવે એબન્ડન શબ્દ છે એના કેટલા સમાનાર્થી અવેલેબલ છે અંગ્રેજીમાં તો મેં અહીંયા નોંધ્યા છે એટલા સમાનાર્થી અવેલેબલ છે. પહેલો સમાનાર્થી છે એબન્ડન એટલે છોડી દેવું, તો ડિસકન્ટિન્યુ. સિરિયલ જોવો તો ટુ બી કન્ટિન્યુડ આવે. એકતા કપૂરની સિરિયલ જોવો એટલે ટુ બી કન્ટિન્યુડ આવે. તો ટુ બી કન્ટિન્યુડ એટલે ચાલુ અને ડિસકન્ટિન્યુ એટલે પૂરું, છોડી દેવું. બીજું ગીવ અપ શબ્દ પણ તમે સાંભળ્યો છે. તમે મોટિવેશનલ લેક્ચર જોતા હોય તો વારા ઘડીએ વખતે એમ બોલ્યા કરે ડોન્ટ ગીવ અપ, ડોન્ટ ગીવ અપ. તો ગીવ અપ એટલે છોડી દેવું. બીજું પોલીસને તાબે થઈ જવું, શરણાગતિ સ્વીકારી લેવી, એ પણ છોડી દેવું એવો જ અર્થ થાય. એને તમે સરેન્ડર કહો છો. દુશ્મનોએ સરેન્ડર કર્યું, કોઈ ગુનેગારે સરેન્ડર કર્યું. ક્વિટ
તો તમે ઇતિહાસ ભણો છો, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ભારત છોડો ચળવળ, ક્વિટ એટલે છોડવું, આ શબ્દ નવો છે. ફોરગો, ફોરગો એટલે પણ છોડી દેવું, ત્યાગી દેવું, જે કંઈ કરતા હોય એમાંથી મુક્ત થવું એને ફોરગો કહેવાય. તો આટલા છે એ ડિસકન્ટિન્યુમના સિનોનિમ્સ છે. આ રીતે અંગ્રેજી ભણશો તો મિત્રો બહુ રસાળ લાગશે. અને આ શબ્દોમાંથી એ ફોરગોને બાદ કરતાં તમે ક્યાંક ને ક્યાંક માઇન્ડમાં જુઓ ક્યાંક શબ્દો પડ્યા છે, પણ આપણે એને યુઝ નથી કરતા. મગજમાં હંમેશા બે ભાગ હોય, એક એક્ટિવ ડિક્શનરી અને એક પેસિવ ડિક્શનરી. જે શબ્દ આમ તો પેસિવ એ તમે જાણો તો છો ખરા જ, તે તમે સાંભળ્યું તો છે જ, પણ એનો ઉપયોગ નથી કરતા એટલે એ પેસિવમાં જતા રહે, પણ ધીરે ધીરે ભૂલાઈ જાય. તો આનો યુઝ કરો. માનો કે આ શબ્દ જાણ્યો ફોરગો, તો કંઈ નથી કરવાનું, તમારે એકવાર તમારા હાથે લખવાનું છે. તમારા હાથે લખશો ને એટલે તમને આપોઆપ યાદ રહી જશે. તો આ સિનોનિમ્સ. હવે જોઈએ આ જ શબ્દના એન્ટોનિમ્સ. અહીંયા સ્વાભાવિક રીતે ડિસકન્ટિન્યુ આવ્યું હોય તો અહીંયા શરૂ રાખવું કન્ટિન્યુ, અહીંયા છોડી દેવું તો અહીંયા શરૂ રાખવું એન્ટોનિમ, આના વિરુદ્ધાર્થી. ત્યારબાદ તમે કોઈની સાથે ચેટ કરતા હો, તમારે સૂઈ જવું હોય ને એ વ્યક્તિ છે એને ઓનલાઈન રહેવું હોય તો તમે કહેશો કે યુ મે કેરી ઓન. તો કેરી ઓન એટલે તમે શરૂ રાખો, હું છોડી દઉં છું. ત્યારબાદ કોઈ વ્યક્તિને શરૂ રાખવા માટે સમજાવવું તો એ પરસ્યુ. ત્યારબાદ રિમેઇન એટલે રહેવું. ત્યારબાદ ચેઝ પીછો કરવો એટલે કે શરૂ રાખવું. ચેઝનો અર્થ પણ શરૂ રાખવું એવો છે થાય. તમે જો આઈપીસી ભણતા હો તો એમાં ચેઝિંગ એવી એક કલમ છે, કોઈનો પીછો કરવો. એટલે ચેઝ એટલે કન્ટિન્યુ કરવું, તમારા ગોલની પાછળ પાછળ જવું એવો અર્થ પણ થાય ચેઝિંગ. હા, આપણે ક્રિકેટમાં છે એ દા પછીથી લેતા હોય, રન ચેઝ કરે છે એવું તમે બોલો છો અને એના આધારે તમને આ ચેઝ શબ્દ આવડે. ત્યારબાદ હન્ટ શબ્દ તો મારે તમને શીખવાડવો જ ન પડે, કારણ કે અત્યારે રિયાલિટી શોના રાફડા ફાટ્યા છે ને એમાં એક શબ્દ વાપરે છે ટેલેન્ટ હન્ટ, એટલે ટેલેન્ટની ખોજ માટે કોઈ અભિયાન શરૂ કરવું. તો ઉપરના બધા શબ્દો દર્શાવે છે છોડી દેવું, નીચેના બધા શબ્દો દર્શાવે છે કન્ટિન્યુ, શરૂ રાખવું. એવી જ રીતે બીજો શબ્દ છે લઈએ એબ્રિવિએટ. આ શબ્દ પણ તમારા માટે અજાણ્યો નથી. દાખલા તરીકે કોઈકે લખ્યું હોય P.T.O અને પછી તમે સમજી જાઓ છો કે પત્તું ફેરવો, પ્લીઝ ટર્ન ઓવર. પણ તો PTO શું કામ? PTO એ પ્લીઝ ટર્ન ઓવર આખા 3 શબ્દોનું સંક્ષિપ્ત રૂપ છે. તો એબ્રિવિએટ એટલે ટૂંકાવું. એમાં એક શબ્દ છે ક્લિપ. દાખલા તરીકે મારો આ શર્ટ છે એને હું આમ કરીને ક્લિપ મારી દઉં તો એ મેં શર્ટને શું કર્યો કહેવાય? ટૂંકાવ્યો કહેવાય. પછી અત્યારે ટીવીમાં એડ આવે છે, જો ટીવીની એડ ને સિરિયલે ધ્યાનથી જોવો ને તો એમાંથી ઘણું અંગ્રેજી મળી રહે, પણ આપણું કોન્સન્ટ્રેટ ત્યાં નથી હોતું. આપણું કોન્સન્ટ્રેટ તો બહેનોનું છે એણે કઈ જ્વેલરીને સાડી પહેરી છે હિરોઈને, અને ભાઈઓનું ક્યાં હોય છે એ મારે તમને કહેવાની જરૂર નથી. તો ક્લિપ એટલે શું? તો કે ટૂંકાવવું. કન્ડેન્સ મિલ્ક અમૂલનું આવે છે તો એમાં શું કર્યું હોય? દૂધને ઉકાળીને ઘટાડ્યું હોય, એબ્રિવિએટ કર્યું હોય, કન્ડેન્સ મિલ્ક આવે જ છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ એટલે પણ સંકોચન છે એ થાય, તો એ કોન્ટ્રાક્ટ શબ્દ છે એ અહીંયા છે આવ્યો. શોર્ટન, તો શોર્ટ નોટ તમે લખો છો. શોર્ટન એટલે પણ શું થાય? ટૂંકાવવું, એટલે જેને ટૂંક નોંધ આપણે કહીએ છીએ. ત્યારબાદ આ શબ્દ તો બહુ પ્રચલિત છે, સ્લિમ એન્ડ ટ્રીમ. તમે દાખલા તરીકે દાઢી કરવાનું ટ્રીમર લઈ આવો છો, એનાથી દાઢી તમે શું કરો છો? તો કે ટૂંકાવો છો. તો ટૂંકાવવા માટેના આટલા સમાનાર્થી છે એ અવેલેબલ છે. પણ ટૂંકાવવુંને બદલે વધારવું, તો દાખલા તરીકે ઇન્ક્રીઝ. આ શબ્દ રોજ હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ધ હિન્દુમાં આવે છે, એટલે કે કોરોના છે એ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. ત્યારબાદ એક્સપાન્ડ. એક્સપાન્ડ એટલે પણ શું? તો કે કોઈ વસ્તુને લંબાવી, પન્નો લાંબો છે એ કરવો. ત્યારબાદ તમે મેગ્નિફાઈંગ, બિલોરી કાચ જેને કહો છો ને, મેગ્નિફાઈંગ. મેગ્નિફાઈ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ નાની હોય એને મોટી કરવી, વધારવી. ત્યારબાદ લેન્થન શબ્દ તો બધાને ખબર છે. લેન્થન, લેન્થ એટલે લંબાઈ, અને લેન્થન એટલે લંબાવવું. સ્ટ્રેચ, તમે નાઇટ પેન્ટ લેવા જાઓ એટલે તરત જ પૂછો છો ઇઝ ઇટ સ્ટ્રેચેબલ? આ સ્ટ્રેચેબલ છે. સ્ટ્રેચ એટલે શું? તો કોઈ પણ વસ્તુ લાંબી કરવી, લંબાવી. તો ટૂંકાવવું અને એની સામે લંબાવવું. બહુ સરળ રીતે અંગ્રેજી આ રીતે પ્રસ્તુત થઈ શકે. તો મને ખ્યાલ છે કે તમે બેઠા છે ને એવું ફીલ થાય જ છે કે સાહેબે કંઈક નવી રીતે લીધું. બસ મારું કામ આ જ છે કે તમને શીખતા કરવા. ત્યાર પછી હવે બીજો વિભાગ આપણે જોઈએ. શબ્દ જોઈ લીધા. ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ. આ શું છે? રૂઢિપ્રયોગ અને શબ્દાંશ. તો જેમ ગુજરાતી ભાષામાં તમે કહી કે એના પેટનું પાણી નથી હલતું, તો પેટની અંદર પાણી હલવું એટલે શું? તો કંઈ પણ અસર થવી. એમ અંગ્રેજીમાં પણ કેટલાક રૂઢિપ્રયોગ છે. દાખલા તરીકે અહેડ ઓફ ધ ટાઈમ્સ, સમય કરતાં આગળ વિચારવું, સમય કરતાં આગળ થવું. ટુ બી વેરી મચ મોડર્ન. આ શબ્દનો ઉચ્ચાર ખોટો કરીએ છીએ, ઘણા મોર્ડન બોલે છે. મોર્ડન નથી, મોડર્ન છે, ડ પછી ર છે. તો ટુ બી વેરી મોડર્ન. મોડર્ન એટલે ફેશનેબલ હોવું, આધુનિક હોવું.
ફોલોવર્સ ઓફ ઓશોજી એટલે ઓશો રજનીશ ઓફન સે દેટ દે આર લાઈવ અહેડ ઓફ ધ ટાઈમ્સ. ઓશો રજનીશના, આમ તો રજનીશ વિશે એવી માન્યતા કે સમય કરતાં પહેલાં જન્મમાં અને એના સમય કરતાં બહુ આગળ વિચાર્યું. તો રજનીશના ફોલોવર ઘણીવાર એવો દાવો કરે છે અને કહે છે કે અમે સમય કરતાં આગળ છીએ, અને એ લોકો ખરેખર સમય કરતાં આગળ વિચારે છે. વધારે ફિલોસોફીમાં નહીં પડીએ, પણ અહેડ ઓફ ધ ટાઈમ્સ એટલે આજ તમે જીવતા હો તો તમારે પરમ દિવસનું વિચારવું, તો તમે અહેડ ઓફ ધ ટાઈમ્સ છો, અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે એ તમારે કરવું જ જોઈએ. બીજું, આન્સર ધ કોલ ઓફ નેચર. આ કોલ ઓફ નેચર શબ્દ છે એ બહુ અગત્યનો છે. કોલ ઓફ નેચર, આ રૂઢિપ્રયોગ કે આવો રૂઢિપ્રયોગ કેમ લીધો સાહેબ? જાજરૂએ જવું. તો આ રૂઢિપ્રયોગ પૂછાઈ ગયેલો છે, કોલ ઓફ નેચર. એટલે ઘણીવાર કોઈક તમે બેઠા હોય ને, કોઈ એમ કહેશે કે કોલ ઓફ નેચર, તો તમે શું સમજશો? તો તમારે આ સમજવું પડશે, કારણ કે હવે તો અંગ્રેજીમાં એક સામાન્ય કાપડીઓ પણ અંગ્રેજીમાં વાત કરે છે સુરતમાં. તો જાજરૂએ જવું એટલે હું ટુ ગો ટુ ધ બાથરૂમ, વોશરૂમ. It is always advisable to answer the call of nature whenever one feels it. જ્યારે તમને ઈચ્છા થાય, એટલે જ્યારે છે એ અર્જ એને કહેવાય, URG અર્જ. જ્યારે તમને જવાની ઈચ્છા થાય ત્યારે જવું જ જોઈએ, મતલબ એને રોકવા ન જોઈએ, કારણ કે એ કુદરતી વસ્તુ છે, એટલે જ એનું નામ છે કોલ ઓફ નેચર. તો કોલ ઓફ નેચર એટલે અંગ્રેજીમાં શું કહેવાય એ સમજવું બહુ જરૂરી છે, કારણ કે સિટીની અંદર કોઈક આવી ભાષા વાપરશે પણ ખરા. તો આ આપણા રૂઢિપ્રયોગ છે એ હતા. ત્યારબાદ મોરના ઈંડા ચીતરવા ન પડે, ખાલી ચણો વાગે ઘણો, આ પ્રકારની ગુજરાતીમાં કહેવત છે. એવી અંગ્રેજીમાં પણ કહેવત છે. તો અંગ્રેજીની બે કહેવત છે એ જોઈએ. પહેલી કદાચ સાંભળેલી હશે, બીજી કહેવત છે તમારા માટે નવી છે. એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ, એટલે શબ્દો કરતાં માણસનું કામ બોલે છે. ચીનમાં તો બહુ સરસ કહેવત છે કે માણસને 1000 વાત કહેવી એના કરતાં એક કામ કરીને બતાવો, અથવા એક ચિત્ર બતાવી દો. તો એક્શન આર મોર કમ્યુનિકેટિંગ ધેન વર્ડ્સ. તમે બોલશો એ લોકો કોઈ નહીં માને. હું મારા ગમે એટલા વખાણ કરું ને કોઈ નહીં માને, પણ હું એકવાર ભણાવવાનું શરૂ કરું ને 2 લેક્ચર ભણશો તમે, એટલે તમે જ માનશો કે ના આ અંગ્રેજી ખરેખર જુદી રીતે ભણાવે છે. તો એક્શન આર મોર કોમ્યુનિકેટિંગ ધેન વર્ડ્સ. વાત કરતાં કામ વધુ બોલે છે. દાખલા તરીકે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજની રચના કરી, તો એણે એટલું સરસ કામ કરી બતાવ્યું કે આપણે ઉદાહરણ લઈએ કે આઝાદ હિન્દ આર્મીસ વર્ક પ્રૂવડ ધેટ એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. આ ફૌજે એવું સાબિત કરીને બતાવ્યું કે હંમેશા તમારા શબ્દો કરતાં તમારું કામ વધુ બોલે છે. પછી એડવેન્ચર્સ આર ટુ ધ એડવેન્ચરસ, એટલે હું તો કે જે ખરેખર સફળતા એને જ જઈ વરે છે જે પરસેવે નાય. આપણે ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. બસ આ એનું જ અંગ્રેજી છે. सक्सेस इज फॉर धोज हु स्ट्राइव. जो मेहनत करता है उसको सब कुछ मिलता है, खुदा भी उसको मदद करता है जो खुद को मदद करता है. સફળતા તેને જઈ વરે જે પરસેવે નાય. તો બહુ સ્વાભાવિક રીતે એનું એક વાક્ય જોઈએ તો એડવેન્ચર વાસ્કો ડી ગામા, તમે કહો આ ડી કેમ કેપિટલ ન કર્યો, તો એ ત્યાંની અટક છે ડી. દાખલા તરીકે ટાઇટેનિકનો હીરો લિયોનાર્ડો ડિકાપ્રિયો. તો વાસ્કો ડી ગામા સર્ચ ઓફ ઇન્ડિયા ઇઝ ધ પ્રૂફ દેટ એડવેન્ચરસ આર ટુ ધ એડવેન્ચરસ. તો એટલે એનો અર્થ શું થશે? તો એનો અર્થ એ થાય કે વાસ્કો દી ગામા એ છે ગમે એમ કરીને ભારતનો રસ્તો શોધ્યો, એના પરથી સાબિત થાય છે કે સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે નાય. તો મિત્રો આ ખાલી સાંભળતા નહીં, આ વોકેબ્યુલરી છે એ પછી ઘરે બેસી અને નોંધ પોથીમાં જે તમને એમ લાગે કે આ મારા માટે અજાણ્યું છે એની ચોક્કસપણે એ થોડી પ્રેક્ટિસ છે એ કરજો, કારણ કે આપણે એક વિભાગનું નામ જ છે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. હવે શું કરીએ? તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, વન વર્ડ સબસ્ટિટ્યુશન. આપણે 2 શબ્દ આજે લઈએ. પહેલું છે પરીક્ષામાં એમ પૂછાયું હોય કે પર્ટેનિંગ ટુ રિલિજન, એના માટે કયો શબ્દ છે? પહેલાં તો આ જ સમજીએ. પર્ટેનિંગ ટુ રિલિજન એટલે ધર્મને ચુસ્ત રીતે વળગી રહેવું, તો એને સેક્યુલર છે એ કહેવાય, એટલે સાંપ્રદાયિક. અને આપણે છે કેવા છીએ? તો કે આપણે બિન સાંપ્રદાયિક છીએ. એટલે ભારતમાં જો ઇન્ડિયા બિંગ સેક્યુલર, ભારત છે એ સેક્યુલર સ્ટેટ છે, અને એટલા માટે કોઈ પણ ધર્મને એ ચોક્કસપણે વધુ એડવાન્ટેજ આપતું નથી, હિન્દુને પણ નહીં, મુસ્લિમને પણ નહીં. તો આ સેક્યુલર છે એ શબ્દ છે. ત્યારબાદ અ ફ્રી ગિફ્ટ. આ શબ્દ કદાચ તમે ફ્રી ગિફ્ટમાં ગ્રેચ્યુટી શબ્દ સીધી રીતે નહીં સાંભળ્યો હોય, પણ જે નોકરિયાત હોય એને ખબર હોય કે જ્યારે રિટાયર થાય ત્યારે એને ગ્રેચ્યુએટી છે મળતી હોય છે. ગ્રેચ્યુટી સરકાર તરફથી આપવામાં આવતી હકીકતમાં વ્યાજની ગિફ્ટ છે. તો ઓન માય રિટાયરમેન્ટ, જ્યારે હું રિટાયર થઈશ, ઓન માય રિટાયરમેન્ટ આઈ ગોટ અ ગુડ એમાઉન્ટ ઓફ ગ્રેચ્યુટી, એટલે કે હું જ્યારે રિટાયર થયો ત્યારે મને સારી એવી ગ્રેચ્યુએટી છે એ મળી. તો આ મિત્રો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ ગણાય. અને આ વિભાગમાં આપણો છેલ્લો ને ખૂબ અગત્યનો ટોપિક છે હોમોનિમ્સ. અચ્છા, હોમોનિમ્સ એટલે હું, કદાચ આ શબ્દ તમારા માટે અજાણ્યો હશે. આપણે 5 વિભાગ લીધા. જુઓ, સિનોનિમ્સ એન્ટોનિમ્સ 2 ભેગા લઈ લીધા, ઇડિયમ્સ ફ્રેઝિસ છે એ લીધા,
વન વર્ડ સબસ્ટિટ્યુશન લીધું અને પ્રોવર્બ લીધું. આટલા 4 વિભાગ આપણે પૂરા કર્યા. અને પાંચમો, આમ તો 4ની અંદર 5 વિભાગ આવી ગયા. હોમોનિમ્સ, ઇન્ટોનિમ્સ ને સિનોનિમ્સ ભેગા લીધા. હોમોનિમ્સ એટલે શું? તો કે સરખા દેખાતા બે શબ્દો પણ એનો અર્થ છે અલગ અલગ હોય. ગુજરાતીમાં તમે કેમ કહો છો? દિન રસવઈ અને દિન દીર્ઘઈ. તો એક દિનનો અર્થ થાય દિવસ, પણ બીજા દિનનો અર્થ થાય ગરીબ. એટલે શિક્ષક દિનમાં જો ઓલો દીર્ઘઈ દિન લખાઈ ગયો હોય તો શિક્ષક ગરીબ એવો અર્થ થઈ જાય. એમ અહીંયા પણ એક્સેસ અને એક્સેસ, એમાં આ શબ્દ તમે સાંભળ્યો છે કે ભાઈ મેં મોબાઈલ ઇન્ટરનેટ લીધું પણ એક્સેસ નથી થતું. આ શબ્દ એટલે ટૂંકમાં હું પહોંચી નથી શકતો કનેક્શન સુધી. આ શબ્દ તમે સાંભળ્યો છે. રીચ, એક્સેસનું શું થાય? રીચ એટલે પહોંચ. ધ પુઅર હેવ નો એક્સેસ ટુ ધ રીચ. એટલે ગરીબ માણસો છે અમીર માણસ સુધી પહોંચી શકતા નથી, એની રેસમાં એ પહોંચી શકતા નથી. બીજું આ એક્સેસ, અંગ્રેજીમાં એક કહેવત છે, એક્સેસ શુડ બી અવોઇડેડ. એટલે કોઈ પણ વસ્તુ વધારે હોય, અતિ સર્વત્ર વર્જયત, તો એક્સેસના અર્થમાં છે. એક્સેસ એટલે મોર. એક્સેસ ઓફ મની ઇઝ ઓલ્સો અ બિગ પ્રોબ્લેમ. એટલે વધુ પડતા પૈસા હોવા એ પણ એક મોટી તકલીફ છે એ ગણાય. તો આ શબ્દ શું કામ? તો પરીક્ષામાં આવા ભળતા શબ્દો છે એ ઘણીવાર પૂછી લે, અને ઓપ્શનમાં આ 2 હોય તો એમાંથી કયું મૂકવું એ વિદ્યાર્થી અસમંજસ અનુભવે છે. તો ઇટ વોઝ અવર પાર્ટ 1. આ આપણો ભાગ પહેલો હતો. હવે તો કે એકવાર વોકેબ્યુલરી જોયા બાદ હવે આપણે ગ્રામરમાં પ્રવેશ કરીએ. અને મેં તમને વાયદો આપ્યો હતો, અને એ વાયદો પોલિટિશિયનનો વાયદો નહોતો, એ હું સાબિત કરું. કારણ કે મેં એવું કહ્યું હતું કે હું મારી શરૂઆત છે એ ABCDથી કરીશ, પણ એને ABCD ન કહેવાય એવું પણ હું તમને આજે શીખવાડું. ગમત સાથે ગ્રામર શરૂ કરીએ. અંગ્રેજીની શરૂઆત ક્યાંથી થાય? તો અંગ્રેજીની શરૂઆત જોઈએ તો આલ્ફાબેટ્સથી થાય. એટલે હવે આને આપણે આલ્ફાબેટ્સ અથવા લેટર્સ એવો શબ્દ કહેશું. આજથી ABCD બોલવાનું બંધ, કારણ કે ખાલી ABCD નથી, છે તો બધું છે, A થી Z સુધી. એ કક્કો આપણે કહીએ ને, કક્કો નથી, ખખોય છે, ગગોય છે અને ઘઘોય છે, કારણ કે એમાં બધા જ છે મૂળાક્ષરો. તો એક ખાલી ક જ શું કામ બોલવાનું? એમ ABCDમાં 4 જ મૂળાક્ષર શું કામ બોલવાના? ABCD નથી, લેટર્સ છે, આલ્ફાબેટ્સ છે. 2 પ્રકારનો વિચાર આપણે આલ્ફાબેટ્સનો કરીએ અંગ્રેજી ભાષામાં. 2 પ્રકારનો વિચાર શું કામ કરીએ? તો એક લખવાના મૂળાક્ષર ને એક એને બોલવાના. તો લખવાની ચર્ચા કરીએ તો તમને 4 ડિઝાઇન જોવા મળશે. આ પ્રકારનો એ તમને જોવા મળે, કેપિટલ. તો આને શું કહેશો? કેપિટલ લેટર્સ. ત્યારબાદ આ પ્રકારનો એ જોવા મળે તો તમે કહેશો સ્મોલ લેટર્સ. પછી વળી આમ કરીને આમ વળ લઈ ગયેલો, જે ન આવડે એવો, એ જેને 3જી ABCD કહો છો, એ કેપિટલ કર્સિવ લેટર છે. અને વળી પાછો આમ કરીને આમ જોવા મળે તો એ સ્મોલ કર્સિવ લેટર છે. હવે કોઈ પણ ભાષા લઈ લો દુનિયાની, તો એમાં 4 જાતની લખવાની પેટર્ન હોય એવી કોઈ ભાષા નથી. જેમ કે હું ગુજરાતીમાં એક આમ લખું છું અને એક ઈ તમારા મગજની પેદાશ છે, એવા 2 છે નહીં. જ્યારે આમાં તો 4 કાયદેસર છે. ઓલામાં તમે ફોન્ટ બદલો છો એ તો તમારી ક્રિએટિવિટી છે, જ્યારે આમાં એવી ક્રિએટિવિટી નથી, 4 બનાવ્યા જ છે. હવે પ્રશ્ન એ થવો જોઈએ, 4 શું કામ બનાવ્યા? એક કામ છે એ નહોતું પતતું, 4 બનાવવાની શું છે એ જરૂરિયાત છે. તો 4 બનાવવાની જરૂરિયાત એ છે કે આમાંથી 2 લખવાના છે અને 2 છાપવાના છે. હવે પ્રશ્ન એ થાય કે લખવાના કયા અને છાપવાના કયા? સાહેબ એ સમજાવી દો. આપણે ઊંધું કરીએ છીએ એટલે આપણું મગજ ઊંધું હાલ છે. તરત જ મગજમાં આવ્યું આ 2 લખવાના, આ 2 છાપવાના. તો ખોટું છે. આ 2 છે એ લખવાના અને આ 2 છે આ લખવાના છે અને આ છાપવાના છે. તમે કહો સાહેબ અમે તો આમાં લખીએ છીએ, એટલે તો આપણું TYનું પેપર નહોતું પૂરું થયું. આમાં છૂટું છૂટું લખવા બેસીએ ને પેન વારા ઘડી ઉપાડ્યા કરીએ એટલે પેપર ન પૂરું થાય. આ તો આમ જોડાઈને જાય. ઘણા તો ગુજરાતીમાં કર્સિવ લખે છે, જો કે છે નહીં, પણ ઘણા તો ગુજરાતીમાં કર્સિવ પેપર લખે અને ફૂલ સ્ટોપ જ છેલ્લા પત્તે આવે, છઠ્ઠા પત્તે. પણ ગુજરાતીમાં કર્સિવ અવેલેબલ નથી, અંગ્રેજીમાં તો કર્સિવ અવેલેબલ છે. જોડીને લખો, ફટાફટ લખાય. ઓકે, આ લખવાના, આ છાપવાના. અચ્છા સાહેબ, હવે ક્યાં કેપિટલ વાપરવું ને ક્યાં સ્મોલ વાપરવું એનો કોઈ નિયમ ખરો? હા, એના નિયમની ચર્ચા આપણે કરીએ એ પહેલાં કેમ બોલાય છે, આ તો કેમ લખાય છે. 4 રીતે લખાય. તમે ગૂગલમાં છે એ સર્ચ કરી લેજો. એને હું લખજો, પહેલી ABCD નહીં લખતા, કે ગૂગલ નહીં જવાબ આપે, કારણ કે ગૂગલ તમારી ભાષા થોડી સમજે છે. ગૂગલને કહેજો કે કેપિટલ લેટર્સ એટલે આ આવશે, પછી સ્મોલ કહેશો એટલે બીજી આવશે, પછી કર્સિવ લખજો. તો એ કર્સિવ તો આપણે મોટાભાગે સ્કૂલમાં ભણતા નથી, પણ ગૂગલ તમને બતાવશે. ઓકે, તો અંગ્રેજી ભાષાના મૂળાક્ષર 4 રીતે લખાય. અને 4 રીતે શું કામ લખાય? તો કે 2 લખવાના અને 2 છાપવાના. હવે ક્યારે વપરાય એ હું લઉં એ પહેલાં અંગ્રેજી ભાષાના બીજા 2 ભાગ પાડીએ. કેના? મૂળાક્ષરોના. શું ભાગ પાડીએ? તો કે 2 સ્વર અને વ્યંજન. અચ્છા, સ્વર અને વ્યંજન એટલે શું? તો દાખલા તરીકે ગુજરાતીમાં હું બોલું છું અ, આ, ઈ, ઉ.
એની પછી હું એમ બોલીશ તો જ રહેશે. જો ને બોલવા માટે કોઈની મદદની જરૂર નથી, જેને બોલવા માટે કોઈની મદદની જરૂર ન હોય એને સ્વર કહેવાય, એ અહીંથી નીકળે. પણ હું ક બોલું છું, જુઓ તો કમાંથી પછી હું ધીરે ધીરે લંબાવીશ એટલે થઈ જશે. કોઈ એમ કે નહીં ક બોલ, તો ક લાંબા સમય સુધી નહીં બોલી શકાય, કારણ કે એ ખોડો ક વત્તા છે. એટલે કને બોલવા માટે સ્વરની મદદ લેવી પડી. જેને બોલવા માટે સ્વરની મદદ લેવી પડે એને વ્યંજન કહેવાય. ધેટ્સ ઓલ. બસ આ સ્વર અને વ્યંજનની વ્યાખ્યા છે. તો એમ અંગ્રેજીમાં પણ સ્વર અને વ્યંજન છે. કેટલા સ્વર? તો તરત જ આ તો ગોખી માર્યું હોય ને એટલે તરત જ એ આવ્યો યુ એમ કરીને મને ઠપકારી દેશે આગળ. એ આવ્યો યુ, બસ પૂરું. તો એમ ત્યાં એ આવ્યો યુ એમ 5 કહી દઈએ ત્યાં વાત પૂરી નથી થતી. અંગ્રેજીમાં ક્યારેક ક્યારેક છે એ ડબલ્યુ અને વાય પણ છે એ શેનું કામ કરે છે? તો સ્વરનું કામ કરે છે. હજી ક્યારેક ક્યારેક મોજમાં આવી જાય તો એ જ પણ સ્વરનું કામ કરે છે. અંગ્રેજી ભાષા બહુ મલ્ટી લેવલવાળી છે. આ એકેય ન આવતું હોય એવું નામ વિચારો. હાલો તમારું અટક લઈ લો પહેલાં. નહીં, આમાં 5માંથી એક હશે જ. હાલો તમારું નામ લઈ લો, 5માંથી એક હશે જ. તમારું ગમે તમને મગજમાં સ્પેલિંગ આવે ને વિચારો ને એમાં 5માંથી એક ભાઈની હાજરી હશે જ. પણ એક સ્પેલિંગ છે જેમાં 5માંથી એકેયની હાજરી નથી, જોઈ લો. તો તમે કહો એ સ્વર વગરનો શબ્દ છે? સ્વર વગર શબ્દ શક્ય જ નથી. સ્વર વગર દુનિયામાં કોઈ દી શબ્દ શક્ય જ નથી. તો આમાં સ્વરનું કામ કોણે કર્યું? લ્યો કયો. તો એમાં સ્વરનું કામ તમે જુઓ, આ બે મિત્રો અહીંયા મળીને છે એ કર્યું ને અહીંયા આ ભાઈએ કર્યું. અને બોલાય છે રિધમ. એટલે મતલબ સ્વર તો છે જ. જુઓ રિધમ. રિધમ એટલે શું? તો કે ર વત્તા મોટો ઈ વત્તા ધ વત્તા અને વત્તા મ ઉપર ભાર આપો તો વળી પાછો પણ અહીંયા ભાર નથી આપતા. રિધમ એમ બોલીએ છીએ, મ ખોડો આવે. તો રિધમ એમાં ઈ અને બે એવા. જો આ સ્વર તો છે જ, તો એનું કામ કોણે કર્યું? તો કે એનું કામ અહીંયા આ બે કર્યું, જે એ આઈઓ નથી. તો એવું નથી કે એ ઈ આઈ ઓ યુ જ સ્વર તરીકે વર્તે, ક્યારેક આ મિત્રો પણ સ્વર તરીકે વર્તે છે. તો સ્વરમાં કોને લેશું? મેઇન તો 5ને જ લેશું. આ લોકો તો મહેમાન કલાકાર છે, ક્યારેક જ આવે છે. વ્યંજનમાં તો બાકીના વધ્યા, આ 5 સિવાયના બાકીના જે 21 વધ્યા એ બધા શું છે? તો કોન્સોનન્ટ છે. અહીંયા મેં લિસ્ટ છે એ આપી દીધું છે. અચ્છા, આ બધાને બોલવા માટે આની મદદ છે એ લેવી ફરજિયાત છે. હવે ત્યાર પછી છે એ આપણે આગળ વધીએ અને જોઈએ કે ભાઈ અહીંયા મેં એવું લખ્યું છે કે અંગ્રેજી ભાષા છે એ કઈ રીતે છે આપણે લખવી જોઈએ, એની ચર્ચા હવે આપણે કરી. ઘણાનું અંગ્રેજી છે લખાણમાં સારું નથી થતું. એનું કારણ શું છે? તો કે એની કેટલીક વૈજ્ઞાનિક ઢબ છે. ગુજરાતી ભાષા કેમ લખવાની હોય? તો મેં અહીંયા લખ્યું છે ગુજરાતી ભાષા આપણે દોરીએ કપડાં ટીંગાડીને સૂકવતા હોય ને એમ લખવાની. મારું નામ ધર્મેન્દ્ર છે, પણ અંગ્રેજી એમ નહીં લખાય. અંગ્રેજી છે એ લીટીમાં બેસાડીને લખવું પડે. માય નેમ ઇઝ ધર્મેન્દ્ર. અને વળી પાછું એમાંય લોચા લાપસી એ છે કે કેટલાક જો આ ઊંચા જાય, કેટલાક અક્ષર છે ઊંચા જાય, કેટલાક અક્ષર નીચા જાય, કેટલાક શબ્દ અક્ષર કેપિટલ આવે, કેટલાક સ્મોલ આવે. આ બધું ધ્યાન રાખવું પડે તો પરફેક્ટ અંગ્રેજી આવડે. તમે કહો સાહેબ આ તો સમજાઈ ગયું કે બેહાડીને લખવાની, પણ કયો અક્ષર ઊંચો જાય, કયો અક્ષર નીચો જાય, કયો ઊંચો જાય નીચો જાય અને કયા ખાલી વચ્ચે લખાય, એનું નોલેજ ક્યાંથી મળે? એનું નોલેજ અહીંથી મળે. અહીંથી મળે એટલે શું? તો કે જો આટલા આ એકવાર લખી નાખજો એટલે ખબર પડે. ACEIMNORSUVWXZ. આ બધા કેવી રીતે લખવાના? તો આમ જે લીટી દોરી હોય ને એમાં આ બધા વચ્ચે આવશે, આ રીતે લીટીમાં વચ્ચે. પણ આ બધા છે એ તો કે આ બધા લીટીની વચ્ચે તો આવશે, પણ એનું ઉપલું પાંખડું બધાયનું આ 6 અક્ષર BDHKLT એનું ઉપલું પાંખડું કેવું કરવાનું? તો દાખલા તરીકે અહીંયા હું બી લખતો હોય તો ઉપલું પાંખડું થોડુંક ઊંચે લઈ જવાનું. ડીમાં તો આમ કરીને આમ ઊંચે લઈ જવાનું, તો એ સારા લાગે. ઘણા બધા અક્ષર સરખા લખે, પછી તમારું અંગ્રેજી નથી સારું લાગતું. પણ આમ કરીને તમે આમ લખો, આ જુઓ જી, તો આમ ભૂત, આ અક્ષર એ ભૂત જેવા લાગે. અરે ભાઈ, ભૂત લખવું હોય તો જી થોડોક આમ નીચે લઈ જા, એચ ઉપર લઈ જા, ઓ આમ લખ, એસ આમ લખ ને ટી આમ લખ, એટલે આ મસ્ત જ લાગે. એ નથી ખબર તો કાંઈ વાંધો નહીં, શીખવા જ. આ 14 અક્ષર બે લીટીમાં વચ્ચે, આ 6 અક્ષરમાં ઉપલું પાંખડું ઊંચે, જ્યારે આ 5 અક્ષર GJPQY એમાં પાંખડું ક્યાં લઈ જવાનું? નીચે. અને એફ કેવી રીતે લખવાનું? આ બધામાં છે આ પાંખડું છે આમ થોડુંક નીચે લઈ જવાનું. અને એફમાં તો એફમાં છે એ આવી લીટી હોય ને એફ, તો એમાં એફ આમ લખવાનું છે. એટલે ઉપલું પાંખડું ઉપર, નીચલું પાંખડું નીચે. તો આમાં બે ટૂંકમાં એફ જ એક એવો છે કે જે ઉપરે લંબાઈ ને નીચે લંબાઈ. આ રીતે લખશો તો અંગ્રેજી ખૂબ સરસ લાગશે. શું કરશો? તો એકવાર આ નહીં યાદ રાખવાનું, આટલા યાદ રાખી લેવાના. આ BDHKLT એમાં બી તો તમે લંબાવતા જો, ડી પણ તમે લંબાવતા હો, બાકીના શીખી લો.
આટલી પ્રેક્ટિસ છે એ કરો તો લખવામાં તમારું અંગ્રેજી સારું લાગશે. હવે પ્રશ્ન રહ્યો કે સાહેબ કેપિટલ ક્યારે વાપરવા અને સ્મોલ છે એ ક્યારે વાપરવા. તો ચાલો હવે એની ચર્ચા પણ કરીએ કે કેપિટલ ક્યારે વાપરવા અને સ્મોલ ક્યારે વાપરવા. સાહેબ અમને પરીક્ષામાં આ વસ્તુ શું ફાયદાકારક થશે કે કેપિટલ ક્યારે વાપરવા અને સ્મોલ ક્યારે વાપરવા. એટલે જે એરર ઓફ ધ પાર્ટ 5 ભાગ આપ્યા હોય ને એમાં કે એક ભાગ ખોટો છે એ શોધી કાઢો, તો વચ્ચે એક અક્ષર કેપિટલ કરી નાખ્યો હોય ને તમને ખબર ન પડતી હોય તો શું કામનું. એમાં ખાસ કરીને પોએટ્રીની 2 લીટી આપે તો બીજી લીટીનો અક્ષર પહેલો કેપિટલ ન કર્યો હોય, કારણ કે પૂર્ણ વિરામ તો અહીંયા ન હોય, અહીંયા જો અલ્પ વિરામ જ છે. એટલે આપણને એમ લાગે કે આ શબ્દ કેપિટલ હોવો જોઈએ નહીં, પણ હકીકતમાં હોય. એટલે આ નિયમ સમજવા એ અંગ્રેજીનો પાયો છે. તો કે સાહેબ આ કામ લાગશે, તો આ કામ લાગશે અને એના કરતાં કોઈ મને એમ કે સાહેબ મારે એકડા નથી શીખવા, એકુથી દાણ શીખવું છે પહેલાં, તો આવું શક્ય છે? તમે જ વિચારજો. તો એવું ન થઈ શકે, એટલા માટે હું તમને શીખવાડું કે ક્યાં કેપિટલ વાપરવાના, ક્યાં સ્મોલ વાપરવાના. ખાલી 7 નિયમ છે અને એ શીખતા 7 મિનિટ થાય, અને 7 મિનિટ ન બગાડો તો જીવનભર છે એ ભૂલ થયા કરે. આપણે જીવનભર ભૂલ નથી કરવી. આ સાવ સહેલી વાત કે દરેક વાક્યનો પ્રથમાક્ષર એ કેપિટલ કરો. ધીસ ઇઝ અ બોક્સ, ઇટ ઇઝ માઇન. તો શરૂઆત ટી થી થઈ એટલે કેપિટલ, અહીંયા આઈ થી થઈ એટલે કેપિટલ, બાકીનું બધું સ્મોલ. ક્લિયર? આ તો નિયમ આવડતો જ હોય. પહેલો અક્ષર પ્રારંભે કેપિટલ, પૂર્ણ વિરામ આવે ને પછી નવું વાક્ય શરૂ કરો એટલે પહેલો અક્ષર કેપિટલ. એ બહુ સિમ્પલ ને સરળ વાત છે. પ્રોપર નાઉનનો પ્રથમાક્ષર. અચ્છા, પ્રોપર નાઉન શું છે હજી સમજ્યા નથી? વ્યક્તિવાચક નામ, ખાસ નામ. એટલે દાખલા તરીકે હું છું એ ઓળખતા ન હોય તો એટલી તો ખબર પડશે કે એક પુરુષ છે અને એક શિક્ષક છે. પણ હું એમ કહું હું કનાલા ધર્મેન્દ્ર છું, તો આ એક પુરુષ અને એક શિક્ષકનું ખાસ નામ, ખાસ ઓળખ, યુનિક આઈડેન્ટિફિકેશન. તમારા સિમનું હોય છે ને સબસ્ક્રાઇબર આઈડેન્ટિફિકેશન મોડ્યુલ, બધાનો નંબર છે યુનિક હોય, એમ આ યુનિક નંબર, યુનિક નેમ, એનો પહેલો અક્ષર કેપિટલ. માથેરાન, અક્ષય અને રામનાથ, તો એમાં પહેલો અક્ષર નાથ લખ્યું, એમાં એન કેપિટલ છે એવું. અચ્છા, પ્રોપર નાઉનનો પહેલો અક્ષર કેપિટલ કરવાનો. તો હું લખું કપિલ દેવ, તો કે કેપિટલ ને ડી કેપિટલ. અંગ્રેજી કવિતા, અંગ્રેજી ભાષામાં કવિતા લખો એમાં પહેલી લીટીનો પહેલો અક્ષર કેપિટલ હોય, પણ બીજી લીટી હોય પૂરું ન થતું હોય. જો આની જેવું નથી, તમે કે આ બે ભેગું લઈ લીધું હોત તો આ ભેગું ન લેવાય. આમાં પૂર્ણ વિરામ આવે ત્યારે કેપિટલની વાત છે, જ્યારે આમાં તો લીટી બદલે, પૂર્ણ વિરામ આવે કે ન આવે, લીટી બદલે એટલે પહેલો અક્ષર કેપિટલ આવે ત્યાં. બટ જેવા, મગર બટ તો કોઈ દી બી કેપિટલ નો આવે. પણ શું કામ અહીંયા આવ્યું? બટથી વાક્ય કોઈ દી શરૂ જ ન થાય. પણ અહીંયા તો લીટી બદલે, જેટલી લીટી બદલે એનો પહેલો અક્ષર કેપિટલ. જો વાક્ય નહીં, લીટી બદલે કહું છું, વાક્ય બદલે ને લીટી બદલે એમાં ફેર છે. ત્યારબાદ હમણાં જ જોયું તમે શબ્દ એબ્રિવિએશન, આજે જ આપણે છે એ વોકેબમાં લીધું. તો આ એબ્રિવિએશન છે, માસ્ટર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ એજ્યુકેશન અને પ્લીઝ ટર્ન ઓવર. તો હવે અહીંયા કેટલાક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ આમાં બધું તો કેપિટલ નથી, આમાં બધું કેપિટલ કેમ નથી? તો એની પણ એક લોજિક છે, ફટાફટ કહી દો. અહીંયા બે આખા અલગ અલગ શબ્દ છે, માસ્ટર ઓફ આર્ટ્સ, તો માસ્ટર ને આર્ટ્સ. અહીંયા પ્લીઝ અલગ, ટર્ન અલગ ને ઓવર અલગ. પણ આ પાછો બે અલગ અલગ નથી. આ બેચલર અલગ છે, પછી એજ્યુકેશનમાંથી તમે 2 અક્ષર લીધા છે, અને જ્યાં આવી રીતે 2 અક્ષર લ્યો ત્યાં માત્ર પહેલો જ કેપિટલ આવે, બીજો નહીં. હજી આવી રીતે જો એમએડ, હજી પીએચડી જો, એમાં તમે કહો સાહેબ હાવ જુદું છે. એમાં તો આમ આવે છે પીએચડી, તો એ તો એમ જ આવે ને. એમાં ફિલોસોફીમાંથી 2 અક્ષર લીધા છે. સાવ સીધી વાત છે. તો 2 અક્ષરમાં પહેલો જ કેપિટલ કરવાનો, બીજો સ્મોલ લેવાનો. તો તમે કહો સાહેબ એને પીએચડી ને બદલે ખાલી પીડી લખ્યું હોત તો? ખાલી પીડી એટલા માટે ન લખ્યું હોય કે અગાઉથી એબ્રિવિએશન હોય, એટલે ટૂંકાક્ષરી આમ કર્યું હોય. તો આ રીતની સિસ્ટમ છે એ એબ્રિવિએશનમાં ચાલે. ત્યાર પછી જુઓ, મહિના અને વારના પ્રથમ અક્ષર પણ તમારે કેપિટલ કરવાના છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, એમાં એસ ટી ની કેપિટલ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો એમાં જે ને એફ ને એ કેપિટલ. હજી આગળ જોઈએ તો જ્યાં આઈનો અર્થ હું થતો હોય ત્યાં, એટલે આઈસ્ક્રીમ લખો તો આઈ કેપિટલ ન આવે, સામાન્ય સંજોગોમાં આઈ કેપિટલ ન આવે. પણ આઈનો અર્થ જ્યાં હું થતો હોય તે વાક્યમાં વચ્ચે આવે, અંતે આવે, ગમે ત્યાં આવે, કેપિટલ કરવાનું. આઈ એમ યોર ટીચર. તમે કે અહીં તો સાહેબ શબ્દ છે એ શરૂઆતમાં આવ્યું, પણ દાખલા તરીકે હું એક વાક્ય અહીંયા લખું, રાકેશ ઇઝ ટોલર ધેન, રાકેશ મારા કરતાં ઊંચો છે, તો આઈ જો છેલ્લે આવ્યો, તો છેલ્લે આવે તો કેપિટલ, વચ્ચે આવે તો પણ આઈ છે એ તમારે કેવો કરવાનો? કેપિટલ. પણ આઈનો અર્થ શું થતો હોવો જોઈએ? હું. ઈશ્વરના નામનો પ્રથમાક્ષર તથા તેના માટે વપરાતા સર્વનામ, આ આઈએમપી છે, આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, આ જીપીએસસીમાં પણ પૂછાઈ ગયેલું છે. ઈશ્વર, તો વેર ઇઝ ગોડ? તો ગોડ છે એ પ્રોપર નાઉન નથી, તો એ કેપિટલ આવે. ગોડ એ પ્રોપર નાઉન નથી, છતાં જી કેપિટલ. અને એટલું જ નહીં, એના માટે સર્વનામ વાપરો એ કેપિટલ. એટલે ઈશ્વર ક્યાં છે?
આઈ એમ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ હિમ. ઈશ્વર ક્યાં છે, હું એને શોધવાની કોશિશ કરી રહ્યો છું. એને તો હિમ એના માટે વપરાણું જો, અને એટલે એચ કેવો આવ્યો, કેપિટલ આવ્યો. બાકી હિમમાં એચ કોઈ દિવસ કેપિટલ ન આવે. સર્વનામનો પહેલો અક્ષર વાક્યમાં વપરાય તો જ કેપિટલ, બાકી કોઈ દી કેપિટલ ના આવે. તો અહીંયા કેમ કેપિટલ આવ્યું, તો એટલા માટે કે એચ છે એ ભગવાન માટે વપરાણું છે હિમ, તો ભગવાન માટે વપરાય એટલે સર્વનામ કેપિટલ. ખાલી આ 7 નિયમો તમે સમજી લો તો કેપિટલ અક્ષરમાં તમારે કોઈ દી ભૂલ નહીં થાય. અને આપણને એમ થાય કે કેપિટલમાંથી પરીક્ષામાં શું પૂછાતું હશે, તો જો આ પરીક્ષામાં આમાંથી 2 પ્રશ્નો, આટલું હું બોલ્યો એમાંથી 2 પ્રશ્નો છે એ 2 પરીક્ષામાં પૂછાઈ ગયા છે અને પૂછાતા જ રહેશે. વાતને આગળ વધારીએ, આપણો લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ. હવે અંગ્રેજી ભાષાના મૂળાક્ષર ABCD A to Z એ કેમ બોલાય, એની વેરિએશન કેટલા. તમે કહેશો કે અમારે વેરિએશન શું કામ શીખવા જોઈએ, તો એનો એક જ જવાબ, સાવ સિમ્પલ જવાબ આપો. તમે કયા શબ્દની આગળ આર્ટિકલ એ લગાડશો અને કયા શબ્દની આગળ એન લગાડશો, એટલે કેટલાક લોકો તરત જ હમણાં એની ફિલોસોફી કહેશે મને, જે એમને એમના શિક્ષકે કહી છે કે સાહેબ એ અને એન લગાડતા પહેલાં ઉચ્ચાર જોવાનો. એટલે ઉચ્ચાર જોવામાં હું કહીશ કે ઉચ્ચાર કઈ ભાષાનો જોવાનો, તો 90% લોકોએ એવું શીખવાડ્યું કે ઉચ્ચાર તમારી ભાષાનો જોવાનો. હવે જ્યારે એ લોકોએ કેપિટલ અક્ષરને ઉચ્ચાર બનાવ્યો હોય ત્યારે ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને થોડા બનાવ્યા હોય, તો પણ શિક્ષકો આવું શીખવે છે. અને એમનું કામ ચાલી શું કામ જાય છે, એટલા માટે ચાલી જાય છે કે અંગ્રેજી ભાષાના સ્વર વ્યંજનના ઉચ્ચાર અને ગુજરાતી ભાષાના સ્વર વ્યંજનના ઉચ્ચાર લગભગ સરખા છે, પણ ક્યાંક કોકદીક હેરાન ન થાવ એટલા માટે અંગ્રેજી ભાષાના દરેક મૂળાક્ષરના વધુમાં વધુ કેટલા ઉચ્ચાર થાય છે એ શીખી લો. અને પછી એમાં 2 પ્રકારના ઉચ્ચાર હશે. એક સ્વરના ઉચ્ચાર, જો સ્વરનો ઉચ્ચાર થતો હોય, સ્પેલિંગ નથી જોવાનો, ઉચ્ચાર જોવાનો. સ્વરનો ઉચ્ચાર થતો હોય તો શું મૂકવાનું, એન, અને વ્યંજનનો ઉચ્ચાર થતો હોય ત્યારે શું મૂકવાનું, એ. ઓકે, તો એટલે આ એટલા માટે શીખવું જરૂરી છે કે તમને આર્ટિકલ પરફેક્ટ આવડે. આર્ટિકલ એ આપણો મોટો પ્રોબ્લેમ છે. આર્ટિકલ શું કામ પ્રોબ્લેમ છે એનો પણ એક લીટીમાં જવાબ આપી દો. આર્ટિકલ ગુજરાતીઓ માટે એટલા માટે માથાનો દુખાવો છે કે ગુજરાતીમાં આર્ટિકલ નથી, અને એટલે છે અંગ્રેજીમાં એને સમજાતું નથી. એ સમજવા માટેનો આ પાયો છે. તમે કોઈ એમ કે હું વિભક્તિ શીખવાડ્યા વગર તમને તત્પુરુષ સમાસ શીખવાડી દઉં તો એમ માનજો કે એ માણસ ખોટું બોલે છે. તો અહીંયા ચાલો આના ઉચ્ચાર કેટલા, એના ઉચ્ચાર કેટલા, તો અ, આ, એ, ઓ. તમે કે આ બેમાં શું ફેર છે, એક એ છે ને એક એ. તો એબલ એમ બોલો છો, એબલ નથી, એબલ. એટલે બ, એ અને બ વચ્ચે થોડોક ભેદ છે. ઓકે, ચાલો જોઈએ ફટાફટ. પહેલો ઉચ્ચાર છે એ અમાઉન્ટ. અહીંયા શું ઉચ્ચાર થયો, અ. અમાઉન્ટ એટલે રકમ. તમે ફોન કરીને પૂછો છો કેટલી અમાઉન્ટ, કેટલી બેલેન્સ નાખું, તો અમાઉન્ટ. ત્યારબાદ એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. કોરોના એક્ટિવ એમ કહ્યો છે ને, તો એક્ટિવ એમાં ઉચ્ચાર શું થયો, તો કે એ. પછી આલ્ટર, ઓલ્ટર નથી બોલતા, આલ્ટર. તો ઓલ્ટર એટલે શું, તો કે ચેન્જ કરવું, બદલવું. અને એટલે જ તમે ઓલ્ટરનેટિવ ક્વેશ્ચન્સ, જે બદલી શકાય એ પ્રકારનો પ્રશ્ન, એક કરતાં વધુ, મલ્ટી ચોઇસ. આર્ટિસ્ટ શબ્દ સાંભળેલો, એમાં કયો ઉચ્ચાર થયો, આર્ટ. આ થયો. તો આર્ટિસ્ટ એટલે શું, તો કે કલાકાર. અને છેલ્લો છે એબલ. એબલ નથી, જો એ નથી, આમ છે એબલ. સક્ષમ, આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, એમ ન થાય. અંગ્રેજી ભાષા બોલવાની એક રીત છે, એ શીખવાડો. આમ તમારું મોઢું થવા મળે ને, આમ તો એમ માનવું તમે ખોટું અંગ્રેજી બોલો, તમારું મોઢું આમ થવું જોઈએ. એટલે આપણા આમ પ્રોલોંગ, આપણે તો આમ મોઢું ખુલે, હું તારો ભાઈ છું. જ્યારે આઈ એમ યોર બ્રધર, આમ ખુલે તો બેમાં ફેર છે. આ અંગ્રેજી ક્લિપ્ડ છે, આમ જ તે મોઢું ખુલવું જોઈએ. તો એ રીતે છે એ આ શબ્દો છે. એ ક્યાંય સાયલન્ટ રહી છે, એ બોલાતો જ ન હોય. હા, મેરેજ, જેને તમે મેરેજ કહો છો, હકીકતમાં મેરેજ. એક બીજો પણ શબ્દ આપું તમને ફન માટે. આ શબ્દ કેમ બોલો છો, આ આપણે બહુ મસ્ત રીતે બોલીએ ગુજરાતી, આપણે મોજ આવી જાય, કારણ કે આ શબ્દનો અર્થ જ મોજ છે. શું બોલશે બધા, ઇટ્સ માય પ્લેઝર. પ્લેઝર એમાં ઝરઝરાટી ન આવે ત્યાં સુધી આપણને હક ન થાય. પ્લેઝર, આપણે બ્લેઝર પહેરીએ, ઓલું લગ્નમાં બ્લેઝર પહેરીએ ને પછી કે ઇટ્સ માય પ્લેઝર, તો આમાં તમે જો ટોન કેવો આવે, ઇટ્સ માય પ્લેઝર. હકીકતમાં એ શબ્દ શું છે, ઇટ્સ માય પ્લેશર. પ્લેશર, શ, પ્લે, શ અને પછી શ લંબાઈ દેવાનું, અને આપણે ઝરઝરાટી, પ્લેઝર, તો એ તો જ આપણને મજા આવે. ખેર, મેરિજ, તો મેરિજમાં આ એ ક્યાંય બોલાતો નથી, આ યાદ રાખજો. મેરિજ, તો એમાં એ સાયલેન્ટ રહે છે. આગળ વધીએ. હવે એ પછી જોઈએ બીના ઉચ્ચાર. ક્યાંય તમને કંટાળો નહીં આવે, બહુ મજા આવશે. અને આ શબ્દો એ બને રોજ આ ABCDના 5 શબ્દો, એટલે Z સુધી જો 5-5 શબ્દો શીખો ને તો 5 × 26, આજ કેટલી ડિક્શનરી, આજ કેટલું શબ્દ ભંડોળ તમારું વિકસ છે. જરૂર પડે તો લેક્ચર ફરી છે જોજો.
બીના ઉચ્ચાર કયા? તો કે બ, બા, બે, 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 બે અને બો. પહેલો શબ્દ છે બરિયલ. બરિયલ એટલે શું? દફન, દાટવું. તમે છે કબ્રસ્તાનમાં જશો, ખાસ કરીને જે ક્રિશ્ચન લોકોનું હોય તો ઇટ્સ માય બરિયલ એવું લખેલું ત્યાં હોય. બેટલ, નોટ બેટલ, બેટલ. બેટલ એટલે શું? તો કે લડાઈ, યુદ્ધ. તો અંગ્રેજી વાંચતા હોય એને ખબર હોય કે પ્લાસીનું યુદ્ધ ને આ પ્રકારનું યુદ્ધ. બોડી, હકીકતમાં એ લોકો બાડી બોલે છે, પણ આપણે તોય બોડી. બોડી એટલે શું? તો કે આપણું શરીર. હવેનો ઉચ્ચાર જોઈ. બાસ્કેટ બોલીએ છીએ હકીકતમાં બાસ્કેટ. આ બધા યાદ રાખજો. નોલેજ, મેરેજ, બાસ્કેટ એમ આવે છે, પણ આપણે નોલેજ, મેરેજ, બાસ્કેટ એમ બોલીએ છીએ. કે નથી, બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી. અને બેનિફિટ, અહીંયા બે પરફેક્ટ છે, બે. જ્યારે અહીંયા બે, બેટલ અને બે, અહીંયા શું થશે? બેનિફિટ. બેનિફિટ એટલે શું? તો કે કોઈ પણ પ્રકારનો લાભ. કોઈ પણ એપ તમે ખરીદતા હો કે કોઈ પણ બુક ખરીદતા હોય તો તમે તરત જ વિચારશો કે એ મને બેનિફિશિયલ છે. બેનિફિશિયલ એટલે લાભદાયક. એ આમાંથી જ આવેલો શબ્દ છે. બ ક્યાંય બોલાય છે? ઓલો સાયલન્ટ રહી છે? આ બધામાં બ બોલાય છે. સાયલન્ટ રહી છે? હા. ડાઉટ, DOUBT. તમે કે સાહેબ આમાં કેમ નથી બોલાતો? તો હું તમને કહું, આમાં નથી બોલાતો, હાલો બોલીને બતાવો. એટલે બોલવા જશો તો જીભના થોથા વળી જશે, કારણ કે જો હું બોલવાની ટ્રાય કરું ડાઉટ, તો એ કેટલું ખરાબ લાગે છે. તો એવું કેમ છે સાહેબ? અમુક અક્ષર સાયલન્ટ કેમ રહ્યા? તો અંગ્રેજીની તો દાન જ છે કે બાવો બેઠો બેઠો જપે ને જે આવે ખપે. અહીંયા કોઈ વસ્તુની વાત નથી કરતો, પણ અંગ્રેજી ભાષાનું એવું છે કે એને બધી ભાષામાંથી શબ્દો પ્રેમથી અપનાવ્યા છે, જે આવે એને ખપે છે. એટલે ટૂંકમાં પરદેશી ભાષામાંથી કોઈ શબ્દ લીધો અને પછી અંગ્રેજોને બોલવામાં તકલીફ છે. ઢ બોલાવી દો, ચાલો એને કોઈકને એમ કે ઢ બોલ, તો બહુ ટ્રાય કરશે ને બળ કરશે ને તો જા એમ બોલાય. ઢ તો નહીં જ બોલાય, ઠ નહીં બોલાય. તો એટલા માટે વિદેશી ભાષાના લોન વર્ડ્સ આને કહેવાય. એ લોન વર્ડ્સ એ લોકોને જેમ ફાવ્યા એમ એનો ઉચ્ચાર કરી નાખ્યો, એટલે અંગ્રેજી ભાષામાં આ પ્રકારના સાયલન્ટ વર્ડ્સ છે. ચાલો હવે સી તરફ આગળ વધીએ. સીના ઉચ્ચાર ફટાફટ જોઈ લઈ. તો સીના ઉચ્ચાર શું છે? ક, સ, કા, સા, કો, શ અને ચ. બહુ વેરાયટી છે, જો મલ્ટી પર્પઝ છે. કેલેમિટી, નેચરલ કેલેમિટી આમ બોલો છો. કેલેમિટી પણ બોલાય, કેલેમિટી પણ બોલાય. નેચરલ કેલેમિટી એટલે આપત્તિ. દાખલા તરીકે આ કોરોના છે, કેટલાક લોકો એને નેચરલ કેલેમિટી કહે છે, કેટલાક લોકો એને મેન મેડ કહે છે. કાસ્ટ, તો તમને કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવા જાઓ છો અને ફોર્મમાં પણ તમારી કાસ્ટ લખો છો. હવે તો કાસ્ટ જ્ઞાતિ એમ બોલતું નથી કોઈ, કાસ્ટ જ બોલે છે. કોન્ટેક્ટ, તો તમારું પેલું મોબાઈલની અંદર એક લિસ્ટ હોય, તમે એમ કહો છો મારું કોન્ટેક્ટ લિસ્ટ ઉડી ગયું, તો કોન્ટેક્ટ એટલે સંપર્ક. આ બધા શબ્દો ગુજરાતીમાં બોલવા મળ્યા છે. તમે ચેક કરી લે, કોઈ એમ નથી કહેતું ચકાસી લે, તમારું પેપર ચેક થઈ ગયું છે, આમ જ બોલીએ. કોઈ ચકાસી લીધું એવું ગુજરાતીમાં કોઈ બોલતું જ નથી. એટલે આ બધા શબ્દો એવા થઈ ગયા. ત્યાર પછી સર્કલ. સર્કલ એટલે વર્તુળ. તો ઘણા સાહેબ એમ કે એક ગોળ સર્કલ છે દોરો, તો ગોળ જ હોય ને સર્કલ, અને એ સર્કલ બોલો એમાં જ ગોળ આવી ગયું, તો પણ તોય બોલશે ગોળ સર્કલ. સાયક્લોન એટલે એક પ્રકારનું વાવાઝોડું. તો અહીંયા ઉચ્ચાર શું છે એ જોજો. હું શબ્દ બોલું એમાં ધ્યાન નહીં આપતા. સા, સ, અહીંયા શ, અને અહીંયા જુઓ બાઇસિકલ, તો સી. તો એ ઉચ્ચાર છે એ બધે પકડજો. ક, અહીંયા છે કા, અહીંયા કો, અને અહીંયા પાછો ક. તો બાઇસિકલ તો સાયકલ. તો આમાં બધામાં સીનો કેવો અલગ અલગ રંગ બદલે છે ને એ શીખવાનું છે તમારે. હવે અહીંયા જોઈ લઈ. તો સાયન્સ, સાયન્સમાં કેટલા સી છે? 2 સી. તો એમાં અહીંયા પહેલામાં સીધું સાઈ, તો એમાં સી છે કેવો છે? તો સાયલન્ટ છે, એ રહે છે. તો આ બધું બહુ રસપ્રદ છે. તમે જેટલો આખો લેક્ચર છે એ બહુ સરસ રીતે વિચારી અને જરૂર પડે તો નોંધ કરતા કરતા છે એ જોજો. એવી જ રીતે ડી ને ઈ ફટાફટ છે. હવે જોઈએ તો આપણે ડી ને ઈ ફટાફટ છે એ જોઈએ. તો ડીમાં જુઓ કયા ઉચ્ચાર છે? ડ, ડા, ડો. બધી સંસ્થા કે બધા ઘરની અંદર ડસ્ટબિન હશે. ડસ્ટબિન એટલે શું? તો કે કચરા ટોપલી. ઉચ્ચાર શું થયો? તો કે ડી નો ડ. ત્યાર પછી ડાયમંડ, તો અહીંયા ઉચ્ચાર શું થયો? ડા. ડાયમંડ એટલે હીરો. પછી હવે ડોન, આ શબ્દ નવો આવ્યો. તમે કે અમે ડોન સાંભળ્યું છે, DON. એ નહીં, આને હકીકતમાં ડાઉન એવું છે બોલાય, થોડુંક ઓ જેવું બોલાય, ડાઉન. DAWN. ઉચ્ચાર શું થયો? ડાઉ. તો એ પરોઢ, મળસ્કું આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને પરોઢિયું, તો એ પરોઢના અર્થમાં, મળસ્કાના અર્થમાં છે. ડી ક્યાંય સાયલન્ટ રહી છે? હા.
એજ, એડજ ન બોલાય, એજ બોલાય. એજ એટલે શું? તો કે ધાર કોઈ પણ વસ્તુની. તો એમાં ડી છે એ બોલાતો નથી. આવા તમે તમારી પાસે ઘણા શબ્દો હશે. આવું એક શબ્દોનું લિસ્ટ બનાવો, એક સરસ મજાની નોંધપોથી બનાવો, અંગ્રેજી ભાષાની એક નાનકડી બુક બનાવો. જો હું એમ નથી કહેતો કે કોઈ એક ચોપડીમાંથી લખો, આમાંથી તમને લાગે એ લખો, બસ એ જ તમારી બુક, એ જ તમારી પીડીએફ. બીજું કંઈ કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. હવે ઈના ઉચ્ચાર જોઈ લી. 3 ઈ, એ. તો પેલું ઈ ઉચ્ચાર ક્યાં થાય? તો કે ઇફેક્ટ. દાખલા તરીકે કોરોનાની દવા લ્યો તો એમાં સાઇડ ઇફેક્ટ છે. હવે સાઇડ ઇફેક્ટ ને રિએક્શન એ પાછા જુદા છે. એની ચર્ચા આપણે સ્પેલિંગ વખતે કરશું. ત્યારબાદ બીજો ઉચ્ચાર છે અર્ન. અંગ્રેજીમાં એક કહેવત છે, અર્ન વાઇલ યુ લર્ન, એટલે ભણતા ભણતા થોડુંક કમાવ. તો અર્ન એટલે કમાવું. પછી એલ્બો. તો અહીંયા એલ્બો, એ થોડોક એ આમ છે, એલ્બો કોણી. તો આ એલ્બો છે એ કહેવાય. અને ક્રિકેટરો અહીંયા પહેરે એ વસ્તુને પણ આપણે એલ્બો છે એ કહીએ છીએ. એલ્બો ફ્રેક્ચર, તો એ જે લોકો ડૉક્ટર હોય છે એને ભણવા માટે સ્પેશિયલ એલ્બો ફ્રેક્ચર છે આવતું હોય છે. અહીંયા જુઓ આઇલ બોલ્યો હું, આઇલ બોલ્યો એમાં આનો કોઈ ઉચ્ચાર જ નથી. કેમ એનો ઉચ્ચાર નથી? નહીંતર ઉચ્ચાર હોત તો હું આઇલ લે બોલત. પણ આઇલ, આઇલ એટલે હું? તો કે ટાપુ. અને ટાપુમાં જુઓ ઈ કેવો છે? તો કે ઈ સાયલન્ટ છે. તો આ આપણે જોયા ABCDના શરૂઆતના 5 અક્ષર. હવે આગળ વધીએ. એફ, ફ, ફા, ફે અને ફો. આ બધાના ઉચ્ચાર છે ફ, ફા, ફે અને ફો. હવે કઈ રીતે એ કામ કરે છે જોઈએ. પહેલા ફ જોઈ. ફ એટલે શું? તો ફ એટલે અહીંયા એફ માંથી ફ બન્યો છે. એફ ને ઈ છે તોય ફ બન્યો છે, ફે નથી. જો તો એ એની ઉચ્ચારની ખાસિયત છે. ફર્ટાઇલ. ફર્ટાઇલ એટલે હું? ફળદ્રુપ. ફ્રૂટ ઉપરથી જ આ શબ્દ આવેલા છે. ફ્રૂટ, ફર્ટાઇલ. ત્યાર પછી ફાર્સ. ગુજરાતી ભાષામાં ઘણીવાર લગ્ન પ્રસંગ હોય ને ત્યાં બૈરાવ કે આ રોયો બહુ ફારસ્યો છે, તો એ અંગ્રેજી છે. બોલો, અંગ્રેજી ને ગુજરાતીનું આપણે મિક્સ કર્યું. ફાર્સ કરતો હોય ને આપણે ફારસ્યો કહીએ. ફારસ્યો એટલે હું? હસાવે એ, પ્રહસન. જો અંગ્રેજી ને ગુજરાતી કેવું જીવનમાં વણાઈ ગઈ. ગામડાના બૈરાઓ બોલે કે આ રોયો બહુ ફારસ્યો છે. ફારસ્યો એટલે કેવો? તો હસાવે એવો. ફેટલ. ફેટલ એટલે જીવલેણ. હમણાં જ નરેશ કનોડિયાના સંદર્ભમાં ધ હિન્દુમાં આવ્યું હતું કે નોબડી ઇઝ મોર્ટલ, ધ કોરોના બીકેમ ફેટલ ફોર નરેશ કનોડિયા. એટલે કોરોના નરેશ કનોડિયા માટે જીવલેણ સાબિત થયો. ત્યારબાદ ફોમ. હવે તમે દાઢી કરાવવા જશો, શેવિંગ કરાવવા, તો તમને 2 પ્રકારની પૂછે, સાદી કરું કે ફોર્મવાળી. તો આપણે થાય ફોર્મવાળી. હું? તો ફોર્મવાળી કરાવો, તમે ફોર્મમાં આવી જાઓ. એ ફોર્મ પાછું જુદું, FORM. અને ફ્રોમ એ પાછું જુદું. બધા ત્રણેય અક્ષર, ત્રણેય શબ્દ છે જુદા જુદા છે અને ત્રણેયને આપણે સરખા ન સમજીએ. આપણે આ જોઈએ પહેલાં. અત્યારે ફોર્મ. ફોર્મ એટલે ફીણ. અગાઉથી ફીણ છે એ મારી દે અને દાઢી કરે, એને તમે ફોર્મવાળી કહો છો. ઇફેક્ટ જોઈ લઈ. ઇફેક્ટ જુઓ. ઇફેક્ટની અંદર 2, ઇફેક્ટ નથી બોલાતું, ખાલી ઇફેક્ટ બોલાય છે. મતલબ એક એફ કેવો છે? સાયલન્ટ છે. અને અંગ્રેજીની વિચિત્રતા જુઓ. લાફ, LAUGH. તો હકીકતમાં GH હોવા છતાં તમે ઉચ્ચાર શું કરો છો? ફ. એ બહુ વિચિત્રતા છે. અને આના ઉપર એક બહુ સરસ જોક પણ છે, ક્યારેક હું મોજમાં તો તમને કહીશ. લાફમાં GH નો ફ. લાઘ, લાઉઘ નથી બોલાતા, લાફ બોલે છે. એવું કેમ? તો આ બધા ફ્રેન્ચ ભાષામાંથી આવેલા શબ્દો છે. ત્યાં એમ બોલાતા હતા જે આ લોકોને બોલતા ન ફાવ્યા, એટલે આ લોકો એની રીતે પોતાની રીતે ઉચ્ચાર છે એ કરી નાખ્યા. અને એ આપણે હવે માન્ય રાખવાના, કારણ કે આ વર્લ્ડ લેંગ્વેજ છે. ત્યારબાદ જીના છે અલગ અલગ પ્રકારના ઉચ્ચારો. કયા કયા? તો કે ગ, ગા, ગમ, જે અને જ. ગનર. ગનર એટલે તોપચી. જે તોપનો ગોળો છે ફોડતો એને ગનર કહેવાય. ગેમ્બલ એટલે જુગાર. ત્યારબાદ જેન્ટલ એટલે સૌમ્ય. જેન્ટલમેન તમે બોલો છો એટલે સૌમ્ય માણસ, નમ્ર માણસ. લેડીઝ એન્ડ જેન્ટલમેન એમ તમે બોલો છો. ત્યારબાદ ગાર્બીજ. એને કેટલા લોકો ગેરબાજ કહે છે. ગેરબાજ નહીં, ગાર્બીજ એટલે કૂડો, કચરો. જનરલી સામાન્ય રીતે. અને ગરાજ એને આપણે લોકો ગેરેજ કહીએ છીએ. ગેરેજ. હવે જો ક્યાં ભૂલ છે? તો બધે ભૂલ. ગે નથી, ગ છે. પછી રે નથી, રા છે. અને જમરૂખનો જ નથી, જબલાનો જ છે. ગરાજ. તો ગરાજ એટલે શું? તો એને પછી આપણે ગુજરાતીમાં તો ગેરેજ જ મારે લખવું પડ્યું, કારણ કે એનું બીજું કોઈ ગુજરાતી છે નહીં ગરાજનું. અથવા હજી હું એનું ગુજરાતી કરી તો એમાં અંગ્રેજી શબ્દ આવશે. જો વાહન રિપેર કરવાનું કારખાનું, તો એમાં પાછું રિપેર તો આવ્યું જ તે. તો અંગ્રેજી અને ગુજરાતી બે એટલા બધા વણાઈ ગયા છે કે જાણે કે એક ફાફડા ને એક જલેબી એમ લાગે. બેન તમે જુદા કરી જ ન શકો, હવારમાં બે હાર જ જોઈ. તો આ હતા જી સુધીના આલ્ફાબેટ્સ. હવે આગળ વધીએ. એચ. હું બોલ્યો એનાથી તમારી હંગર એટલે ભૂખ ઉગડી છે, તો આપણે એચ તરફ જઈએ. હ, હા, હો, પછી હો, અ, એ, ઓ. આ બધા જુદા જુદા.
હમાંથી અ થાય આવી કલ્પના ન આવે. અને અહીંયા જો એટલે મેં તમને કીધું કે એચ ક્યારેક ક્યારેક સ્વર તરીકે વર્તે છે. જ્યારે જ્યારે આ ઉચ્ચાર કરે ને ત્યારે મિત્રો એ સ્વર તરીકે વર્તે છે. અચ્છા, હંગર એટલે ભૂખ. આઈ એમ હંગ્રી એમ છે એ બોલો છો. પછી પેલું હિપ્પોની એડ આવતી હતી એમાં નોબડી શુડ રિમેન હંગ્રી, કિસી કો ભૂખા નહીં રહેના ચાહીએ, તો એમાં પણ આ શબ્દ છે એ હતો. પછી હોપ, તમે કહેશે સ્પેલિંગમાં ભૂલ છે, ઈ રહી ગયો. કાંઈ ઈ નથી રહી ગયો. હોપ એટલે કૂદકો, ઈ ઓલી હોપ એટલે તો આશા. ત્યારબાદ આ જુઓ, અહીંયાથી સ્વરનું કામ શરૂ થયું. અહીંયા એચ બોલાય છે કે નથી બોલાતો? બોલાય છે. એચનો ઉચ્ચાર અ થાય છે, અવર. અહીંયા જુઓ, ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, ઈમાનદારી. અવર એટલે કલાક. એચ કાઢી નાખો તો પાછું બીજું અવર, અવર એટલે અમારું. હવે અહીંયા જોઈએ, હાઈવ એટલે મધપૂડો, HIV, કદાચ આ નવો શબ્દ છે, હાઈવ. આ હોપ, તમે કહો એ ભૂલાઈ ગયો તો ભૂલાઈ નહોતો ગયો, એ અહીંયા છે. હોપ એટલે આશા. અને આ શબ્દ હેર એટલે વાળનો સ્પેલિંગ જુદો છે, એ નથી, ચકાસજો. આ એર છે, એર. આ જો આ ત્રણેય મલોચો થાય કે નહીં, આ બોલાય એર. આ પાછા હેર. આ હેર એટલે વાળ, આ એર એટલે હવા, અને આ એર. બેમાં ફેર છે હો, એર, એર. એક આવવો જોઈએ. એર એટલે વારસદાર. હું એમ કહું યુ આર માય એર, તો ઘણા એમ થાય કે સાહેબ મને એનો વાળ કહે છે, તો કોઈ ખીજાઈ જાય. વાળ નહીં પણ એર કહું છું. એર એટલે શું થાય? વારસદાર. તો તું મારો વારસદાર છો અંગ્રેજીમાં. એવી રીતે તમે વાત કરી શકો. અહીંયા જો આ પણ બોલવામાં આપણે શું બોલશું ગુજરાતી? વોટ ડીડ હી સે. બધા ઉપર ભાર આપવાની ટેવ. વોટ ડીડ હી સે. જ્યારે ઓલા ફટાફટ બોલશે ને, વોટ ડીડ હી સે, એટલે એમાં ક્યાંય છે વોટ ડીડ હી સે. જો વોટ ડીડ હી સે, તો અહીંયા શું નથી બોલાતું? તો અહીંયા છે એચ બોલાતો જ નથી. વોટ ડીડ હી સે એટલું બોલવાની જરૂર જ નથી. વોટ ડીડ હી સે એટલે એમ આવી ગયું. તો અહીંયા એચ કેવો રહે છે? તો અહીંયા એચ છે મિત્રો સાયલન્ટ રહે છે, જેની તમે નોંધ લેજો. હવે ત્યાર પછી છે એ આપણે આગળ વધીએ. આઈ, બહુ અગત્યનો આલ્ફાબેટ આઈ, જે સ્વરનું કામ કરે છે. અને જે જોઈ આઈના ઉચ્ચાર શું? તો કે ત્રણ ઉચ્ચાર, ઈ લાંબો અને આ. ઇન્ફન્ટ્રી આપણે પાયદળ, આપણા છે સૈનિકો, તો એમાં આઈનો ઉચ્ચાર ઈ કર્યો. ત્યારબાદ આઈસી, તો આઈસી એટલે કેવું? તો કે બર્ફીલું. એમાં ઉચ્ચાર શું કર્યો? તો એમાં છે એ તમે આઈ, એટલે આઈનો ઉચ્ચાર ઈ નહીં, આ બે મિક્સ કર્યું, આઈસી. પછી અહીંયા બિઝનેસ શબ્દ છે, જુઓ ખાસ, બિઝનેસ. અહીંયા છે એ આઈનો ઉચ્ચાર શું થાય છે? તો અહીંયા આઈ સાયલન્ટ રહે છે. બઝીનેસ કે બિઝીનેસ એમ નથી બોલતા, તો અહીંયા સાયલન્ટ રહે છે. બીજો એક શબ્દ, આને બધા મોટા ભાગે ખોટો ઉચ્ચાર કરે છે. આને કેટલાય લોકો બેટ કહે છે. બેટ નથી, આ શું બોલાય છે? બેટ. એટલે છટકું ગોઠવવું. છટકું ગોઠવવું એટલે ટ્રેપ એક શબ્દ છે. તમે ઉંદરડો પકડો ને જે સાધન ગોઠવો છો એને ટ્રેપ જ કહેવાય. ટ્રેપ એટલે એક પ્રકારનું પાંજરું. હવે ઇનફેમસ, તો ઇનફેમસમાં તમે જુઓ એનો ઉચ્ચાર લાંબો ઈ, જેને પ્રોલોંગ કહેવાય અંગ્રેજીમાં. આપણે દીર્ઘ બોલીએ ને એના માટે અંગ્રેજીમાં છે પ્રોલોંગ્ડ શબ્દ. પ્રોલોંગ્ડ એટલે કેવું? તો કે દીર્ઘ, લાંબુ. ઇનફેમસ એટલે કુખ્યાત. તમે આ શબ્દ નહીં સાંભળ્યો હોય પણ તમે આ શબ્દ સાંભળ્યો હશે. ફેમસ એટલે પ્રખ્યાત. તો દાખલા તરીકે ભાવનગર હો તો તમે ભાવનગરી ગાંઠિયા આર ફેમસ, તો ફેમસ એટલે પ્રખ્યાત. અને ઇનફેમસ એટલે કુખ્યાત. હવે એવી જ રીતે જોઈએ જે, તો જ, જા, જે, જો, જો. બે જોમાં તમે કહો શું ફેર હોય છે? એ મેં હમણાં જ શીખવાડ્યું. એક જો હોય ને એક જો, એટલે ટૂંકમાં થોડોક ઉચ્ચાર છે એ ઇંગ્લિશ ટાઈપ હોય. જજ એટલે કે ન્યાયાધીશ, કોઈને જજ ન કરવા, તો ત્યાં એ વર્બ છે, અહીંયા નાઉન છે. જેલસ, જેમ આપણે જીલસ બોલીએ છીએ, હકીકતમાં જેલસ, અને એના પરથી શબ્દ આવ્યો જેલસી, એટલે કે ઈર્ષા, એનવી પણ બોલાય, તો ઈર્ષાળુ. પછી જોલ્ટ, જોલ્ટ શબ્દ તમારા માટે નવો છે. જોલ્ટ એટલે આંચકો. તમે કહો સાહેબ આંચકા માટે બીજા પણ કેટલાક શબ્દો છે, પણ આપણે અહીંયા અત્યારે જોલ્ટની ચર્ચા કરીએ. જો ઉચ્ચાર તમે કર્યો, અહીંયા જા ઉચ્ચાર કર્યો, ઝાર એટલે બરણી, અને આ ભાઈ જોલી છે, આનંદી છે, મજા કરાવે છે, તો એ જો, અહીંયા એનો ઉચ્ચાર જે ઓનો જો થયો. તો આટલા વેરિએશન જેમાં છે એ તમને જોવા મળે છે. કે તરફ જઈએ. કે ને એલ. કેમાં પહેલો જ શબ્દ આવ્યો કરચીફ. ઉચ્ચારો કયા થશે? ક, કા, કે અને કો. કરચીફ. તમે કહો સાહેબ અમે એક શબ્દ સાંભળ્યો છે હેન્કરચીફ. હા બરાબર છે, એમાં ડી નથી બોલાતો. હેન્કરચીફ એટલે હાથ રૂમાલ. ખાલી કરચીફ કહો તો એનું શોર્ટ ફોર્મ છે, બોલાય છે વેર ઇઝ માય કરચીફ, એટલે મારો હાથ રૂમાલ ક્યાં છે. અને ઓલામાં ટોવેલ એ છે. આપણે બેન રૂમાલ કહીએ, ગુજરાતી તો હાથ રૂમાલને રૂમાલ કહે, અને નાવા જાય તો ઘણી વાર એમ કે મારો રૂમાલ ક્યાં છે. નાવા જવામાં થોડો રૂમાલ હોય. કેરોસીન એટલે ઘાસલેટ. ઘાસલેટ તો કોઈ બોલતું જ નથી, કેરોસીન જ બોલીએ છીએ. આ ઉચ્ચાર શું થશે? કે. અહીંયા ઉચ્ચાર શું થયો? ક. આગળ વધીએ. કાઇન્ડ. તો અહીંયા આઈ શબ્દ છે આવ્યો, કાઈ, અને આ કે માટે તમે કા આખો વાપરો.
પછી આ કોલ શબ્દ પણ તમારા માટે નવો. આંખનું આંજણ, જે આંખમાં આંજણ આંજે એને કોલ કહેવાય. તો કે સાહેબ બીજો શબ્દ મેં સાંભળ્યો છે KOEL. આ શું છે? તો એ આપણે જેને કોયલ કહીએ છીએ એના માટે કોયલ શબ્દ પણ છે. એના માટે બીજો પણ એક શબ્દ છે કુકુ અથવા કક્કુ. તો આ બધી વેરાયટી તમે છે આ બસ આ જ પરીક્ષામાં શીખી લો એટલે આમાંથી જ કંઈક ને કંઈક પૂછાતું હોય છે. ત્યારબાદ એલ જોઈએ. લ, લા, લે અને લો. લશ, LUSH. લશ એટલે લીલું છમ, અને એટલે જ હંમેશા ગ્રીન હારે લશ ગ્રીન એટલે લીલું છમ એવો બે ડબલ એ લોકો વાપરે. લીલું છમ, છમ માટે શું? તો છમ માટે લશ અને લશ ગ્રીન એટલે લીલું છમ. લેડર, સ્નેક્સ એન્ડ લેડર્સ ગેમ રમ્યા છો નાનપણમાં. સ્નેક્સ એટલે સાપ અને લેડર એટલે સીડી, નિસરણી, તો ત્યાં ઉચ્ચાર લે છે. લોયલ, વફાદાર, લોયલ્ટી, તેના પરથી શબ્દ આવ્યો વફાદારી. લાયર, તો અંગ્રેજીમાં આ લાયર શબ્દ ઉપરથી ખાલી જગ્યા પૂછાણી હતી. દાખલા તરીકે આ ખાલી જગ્યા એકવાર પૂછાયેલી છે. જો હી ટોલ્ડ ખાલી જગ્યા લાય, આર્ટિકલ મૂકો, આવું પૂછ્યું પરીક્ષામાં. એ બિન સચિવાલયનું જ પેપર જોઈ લો. આ 4 ઓપ્શન હતા. આ શબ્દ ન ભણ્યા હોય તો કેમ ખબર પડે કે આમાં શું આવે? આમ હતું હી ટોલ્ડ ખાલી જગ્યા લાય, AN ધ કે નો આર્ટિકલ, અને વિદ્યાર્થીઓએ મોટા ભાગના 90% છે એ આ અથવા આ ઓપ્શન મૂકીને આવ્યા. શું આવે ઓપ્શન? ચાલો કયો. આમાં ઓપ્શન છે શું આવે? હી ટોલ્ડ, ધ લાય કે એમના લાય, એન લાય કે એ લાય? તો એ લાય. આ લાયની આગળ એ શું કામ મૂકવું પડે એ કેમ ન આવડ્યું? એ એટલા માટે ન આવડ્યું કે આ પાયાનું જ્ઞાન ન લીધું હોય. આ તમે ક્યારે શીખશો? હમણાં જ હું આર્ટિકલ લઈશ એ ને એન. આ એ ને એન શીખવા માટે આ પાયાનું જ્ઞાન છે. આ બધા જ ઉચ્ચારો એકવાર આત્મસાત કરી લ્યો એટલે આર્ટિકલ છે એ તમારા માટે રમત વાત છે એ થઈ જવાની. ત્યારબાદ જોઈએ આગળ શબ્દ લાયર એટલે જૂઠાણું, ને લેયર એટલે પડ. હવે એમાં ઉચ્ચાર ક્યાંય લ, એલ સાયલન્ટ રહી છે? તો હા, આપણે વુલ્ડ અને શુલ્ડ બોલતા નથી, એટલે કે ત્યાં એલ છે એ કેવો રહે છે? તો ત્યાં એલ છે એ સાયલન્ટ રહે છે. ત્યારબાદ હવે લગભગ અંતિમ પડાવ તરફ જઈએ તો એમ. એમ એટલે શું? તો કે એમનો ઉચ્ચાર છે મ, મા, મે અને મો. મસ્ક, તો મસ્ક મેલન એટલે સાકર ટેટી કહીએ છીએ, એમાં સુગંધ છે એટલે મસ્ક એટલે કસ્તુરી. ત્યારબાદ મેગ્નેટ શબ્દ, એ મેગ્નેટ થેરાપી એ સાંભળ્યું છે, અહીંયા ઉચ્ચાર મે છે. મેગ્નેટ એટલે લો ચુંબક. ત્યારબાદ પતંગિયા જેવું જ પણ નાનું હોય, કલરલેસ હોય, ભૂખરું હોય તો આપણે મોથ એટલે કે ફૂદું છે એ કહીએ છીએ. માર્ટર, હુ વોઝ ધ ફર્સ્ટ માર્ટર ઓફ ઇન્ડિયા? તો આપણે મંગલ પાંડેનું નામ લઈએ છીએ, માર્ટર. ત્યારબાદ મેઝ એટલે મકાઈ, તો એમાં મેઇઝ હકીકતમાં મેં થોડોક લંબાવવાનો છે, એ મેં જુદો છે. અને એમ ક્યાંય સાયલન્ટ રહી છે? તો હા, એક સ્પેલિંગ એવો છે અત્યારે જે હું તમને ભણાવું છું એ જ. આમ તો ગ્રામર કેટલાક લોકો કહે છે, પણ ગ્રામર કહો તો પણ એક જ માં, ગ્રામર નથી બોલાતું, ગ્રામર બોલાય છે. એટલે એક એમ એમાં કેવો રહે છે? તો વ્યાકરણમાં પણ એક એમ સાયલન્ટ રહે છે. ત્યારબાદ એમનો જ નાનો ભાઈ એન, જે એમમાંથી જ બન્યો છે, એ આપણે અંગ્રેજીનો ઇતિહાસ જોશું ત્યારે જોઈશું. એન, ન, ના, ને અને છેલ્લે નેનોકાર, તો એમાં છે એ કઈ રીતે છે એ બોલાશે એ જોઈ. નરીશ એટલે પોષવું, પોષણ આપવું, એમાં ઉચ્ચાર ન છે. નેશન એટલે રાષ્ટ્ર, એમાં પણ ઉચ્ચાર કયો છે? તો કે એમાં ને છે. ત્યારબાદ નોવિસ, તો નોવિસમાં નો બોલાય છે. નોવિસ એટલે હું શીખાવ, જે હજી શીખે છે, તો આઈ એમ નોવિસ ઇન ઇંગ્લિશ એમ કહી શકાય, હું ઇંગ્લિશમાં હજી શીખાવ છું. પછી ત્યારબાદ શબ્દ આવ્યો નાયવ, હું નિર્દોષ છું. નાયવ માટે એક ઇનોસન્ટ પણ વપરાય, આઈ એમ એન ઇનોસન્ટ પર્સન, આઈ એમ અ નાયવ પર્સન. આપણી બાજુમાં હોય શું કહેવાય? તો પાકિસ્તાન ઇઝ અવર નેબર કન્ટ્રી, તો પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે. ઉચ્ચાર જુઓ, ને, ના, ન, ને. આ ને નાનેમાં ફેર છે, ને અને નો. પણ કોલમ, રો અને કોલમ કોમ્પ્યુટરવાળાને આવડતું હોય, આડું ને ઊભું, ઊભું હોય એને કોલમ કહેવાય, આડું એને રો કહેવાય. તો કોલમમાં કોલ્યુમ એમ નથી બોલતા, કોલમ બોલો છો, મતલબ એમાં એનનો ઉચ્ચાર થાંભલાની અંદર કે ઊભી લીટીમાં આપણે ક્યાંય કરતા નથી. ત્યારબાદ ઓ, ઉચ્ચાર અ, ઓ, આ, ઉ ને વ. તો એમાં ઉચ્ચાર છે હવે જોઈએ. ઓબ્ઝર્વ, તો ઓબ્ઝર્વર હોય એક, તમે જ્યારે પરીક્ષા આપતા હોય ને ત્યારે તમારું સખત ધ્યાન રાખે એને ઓબ્ઝર્વર કહેવાય. ચૂંટણીમાં પણ ઓબ્ઝર્વર હોય. ઓબ્ઝર્વ એટલે શું? તો કે નિરીક્ષણ કરવું. આ શબ્દ હવે નવો આવ્યો, ઓબ્લોંગ.
એટલે લંબચોરસ. તો ત્યાં ઉચ્ચાર, આ ઉચ્ચાર ને આ ઉચ્ચારમાં ફેર છે. હા, આ ઓબ્ઝર્વ છે ને ઓબ્લોંગ છે. ઓ થોડોક બોદો બોલાય. અહીંયા લુક, તો અહીંયા બે ઓ છે, એનો ઉચ્ચાર શું થાય છે? ઉ. ત્યારબાદ હજી વન, તો સાવ જુઓ, ઓનો વ, ઓનો આ તો હોય પણ વ હોય એ નવીન. તો ટૂંકમાં ઓ છે એ ક્યારેક ક્યારેક વ્યંજન તરીકે પણ વર્તે છે, એવો મતલબ થયો. અહીંયા જો આર્ટિકલ એ એન નો લોચો થાય, દાખલા તરીકે અહીંયા જો હું સરસ ઉદાહરણ આપું. આ આર્ટિકલ માટે શીખવા જેવો મુદ્દો છે. મારી પાસે 1 રૂપિયાની એક નોટ છે, તો આઈ હેવ ખાલી જગ્યા 1 રૂપી નોટ. આમાં તમને 3 જ ઓપ્શન આપ્યા છે, નો આર્ટિકલ નથી આપ્યું. એ, એન અને ધ, તો શું મૂકશો? તો અહીંયા ઓ હોવા છતાં આપણે એ શું કામ મૂકીએ છીએ? કારણ કે ઓનો ઉચ્ચાર ક્યાંક ક્યાંક વ થાય છે, એ આપણે ખબર હોવી જોઈએ. ત્યારબાદ ઓપેક. ઓપેક એટલે જે આર પાર દેખાય એને ટૂંકમાં આર પાર ન દેખાય, અપારદર્શક, એને ઓપેક કહેવાય. એનું વિરુદ્ધાર્થી શું છે? ટ્રાન્સપરન્ટ, જે આર પાર દેખાય ઈ. આઉટસાઇડ એટલે બહારનું, અને ઉઝ એટલે જમવું. જમવું નથી, જમવું. એટલે કોઈ પણ વસ્તુ છે એ લીક હોય તો ઉઝ, ઉઝ એક ક્રિયાપદ છે, કોઈ પણ વસ્તુ લીક થવી. પણ જો પીપલ, PEOPLE, તો એમાં PO પીપલ એવું નથી બોલતા, PO પીપલ. ઓનો ઉચ્ચાર છે એ આપણે કરતા નથી. ત્યારબાદ હવે પીપલમાં પી આવ્યો, તો હવે પી થી શરૂઆત કરીએ. તો પીની અંદર છે એ ઉચ્ચારની વેરાયટી જુઓ, પ, પા, પે, પે, પો અને ફ. ધીસ સબ્જી ઇઝ પંજન્ટ, ધીસ ડીશ ઇઝ પંજન્ટ. પંજન્ટ એટલે હું? તીખું. તો ત્યાં ઉચ્ચાર થયો પ. પેરેડાઇઝ, પેરેડાઇઝ લોસ્ટ નામની એક સરસ મજાની અંગ્રેજીમાં કૃતિ છે. પેરેડાઇઝ એટલે શું થશે? સ્વર્ગ. પોવર્ટી એટલે ગરીબાઈ. પામ, જેમ લેપટોપ આવે ખોળામાં રાખીને કામ કરવાનું કોમ્પ્યુટર, એમ પામ ટોપ પણ આવે હથેળીમાં. આમ તો મોબાઈલ ઇઝ યોર પામ ટોપ. પામ ટોપ એટલે હથેળીમાં કામ કરતું કમ્પ્યુટર. પેલ એટલે ફિક્કું દેખાતું, પીળું દેખાતું. કમળામાં વ્યક્તિ છે એનું મોઢું કેવું થઈ જાય? તો કે પેલ. અને અહીંયા વિચિત્ર જુઓ તમે, અહીંયા સેફાયર, પીનો ઉચ્ચાર ફ થતો હોય એવું, સાવ અલગ. પીનો ઉચ્ચાર શું કર્યો? તો કે સેફાયર. તો એમ પીનો ઉચ્ચાર ફ થતો હોય. આ અંગ્રેજી ભાષાની ખાસિયત છે. લખાય જુદું, બોલાય જુદું. અને આને પન્યુમોનિયા નથી બોલતા. શું બોલો છો? ન્યુમોનિયા, ફેફસાનો સોજો. તો ત્યાં પીનો કોઈ ઉચ્ચાર અહીંયા કરવામાં આવતો નથી. ત્યારબાદ અંગ્રેજી ભાષાનો એક વિશિષ્ટ મૂળાક્ષર જોઈ, ક્યુ. તમે કહો સાહેબ અંગ્રેજી ભાષામાં ક્યુમાં શું વિશેષતા છે? ક્યુમાં એ વિશેષતા છે, બધા સ્પેલિંગ જોઈ લ્યો કાર. તો ક્યુ એકલો લગભગ ક્યાંય વપરાતો નથી, એ પોતાની અરે જોડીમાં જ આવે. કોને લઈને આવે? તો કે યુને છે એ પોતાની સાથે જ લઈને આવે. જો ક્યુ એકલો ક્યાંય વપરાતો નથી, યુની જોડીમાં જ છે એ આવે. એટલે ક્યુ સાથે યુ ન વાપરો તો ભૂલ તમારી ક્યાંક સ્પેલિંગમાં થાય છે, એમ યાદ રાખજો. ઉચ્ચાર કયા કયા? ક્વે, ક્વો, ક્વી, ક્વી અને ખાલી ક. તો ક્વેક, ક્વેક એટલે ધરતીકંપ, અર્થ ક્વેક એમ બોલો છો. તો ક્વેકમાં ઉચ્ચાર શું છે? તો કે ક્વે. ક્વિલ્ટ, આ શબ્દ નવો આવ્યો. ક્વિલ્ટ એટલે રજાઈ છે એ થાય. ત્યારબાદ યુનિક, યુનિક એટલે અનોખું. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે તમારી સૌથી મોટી ખાસિયત છે યુ આર યુનિક, તમે અનોખા છો. પછી ક્વારલ, ક્વારલ, ક્વારલ અને ક્વોરલ બેની વચ્ચેનું ક્વારલ એટલે ઝઘડો. તો દાખલા તરીકે કોઈ તમને વિશેષણ આપે કે યુ આર આ ક્વોરલસમ, તો એનો મતલબ એમ થયો એ ભાઈ તમને એમ કહે છે કે તું ઝઘડાળું છો. ક્વાઇટ, ક્વિટ ને ક્વાઇટ, આ બેમાં લોચો થાય છે. એક ક્વિટ, QUIT, પછી એક હજી QUIET, આવડવા. તો આ બેમાં શું ફેર? આ ક્વિટ એટલે છોડી દેવું, અને આ ક્વિટ એટલે શું? તો આ ક્વાઇટ એટલે શાંત. બેમાં ઉચ્ચારમાં ફેર છે, ક્વિટ અને ક્વાઇટ. તો એ પણ ધ્યાનમાં રાખીએ. અને ક્વાઇટ એટલે શાંતિ. યાદ રાખો, ક્યુ કોઈ દી સાયલન્ટ ન હોય ક્યાંય. બીજા બધા અક્ષર ક્યાંક ને ક્યાંક સાયલન્ટ આવ્યા, પણ ક્યુ ક્યાંય છે એ સાયલન્ટ કોઈ દિવસ હોતો નથી. આર, ર, રા, રે, રે, રો ને રૂ. રફિયન, તો રફિયન એટલે મવાલી, પહેલી વાર શબ્દ સાંભળ્યો હશે. પણ દાખલા તરીકે રેપિડ, રેપિડ ફાયર રાઉન્ડ. રેપિડ ટેસ્ટ લઈશ ને કોરોનાનો, ફટાફટ થઈ જાય, ઝડપી. રોબર, તો ઘણીવાર છાપામાં હોય કે ધેર વોઝ અ રોબરી, તો લૂંટ થઈ, લૂંટ. તો રોબર. રાઇપ, તો એમાં આરનો ઉચ્ચાર રા થાય છે. પછી અભિષેક બચ્ચન ને કરીના કપૂરનું પહેલું ફિલ્મ રેફ્યુજી, તો એ બહારથી આવેલા શરણાર્થી છે જે આપણા દેશના નાગરિક નથી. અને અંગ્રેજીને રોજ તમે તમારા નિત્યક્રમમાં ભણી લ્યો તો અંગ્રેજી કેવી થઈ જાય? રૂટીન. તો નિયત ક્રમ, તો અહીંયા રૂ ઉચ્ચાર છે. હવે જો પરીક્ષામાં ખૂબ અગત્યની વાત, ફાર્મ. એમાં માનો કે ફાર્મ બોલી નાખો તો કાંઈ ફરક નથી પડતો, ખેતરમાં આર બોલાતો નથી. પણ આ સ્પેલિંગ
બે સ્પેલિંગ પરીક્ષામાં બહુ પૂછાણા. એક કર્નલ, કારણ કે બધાય લોચો હું મારે કર્નલ બોલે એમાં ર બોલાય એટલે એમ થાય કે ક્યાંક ર આર આવતો છે. એવો જ એક લેફ્ટનન્ટ. ચાલો આજ તમને પહેલું હોમવર્ક આપું, લેફ્ટનન્ટનો સ્પેલિંગ લખો. એટલે ઘણા લોકો આમ બોલશે એમ લખશે લેફ્ટનન્ટ. હવે લેફ્ટનન્ટનો સ્પેલિંગ તો હું તમને હોમવર્કમાં આપું છું, ઘણા આમ લખશે લેફ્ટનન્ટ, ને આ પરીક્ષાના ઓપ્શનમાં હોય જ તે. એવી રીતે કર્નલ, કર્નલમાં આ એક ઓપ્શન રાખે આપણી માટે ખાસ, આ નહીં તો આ તો રાખે જ. અને આ બધાને એમ લાગે કર્નલમાં આવતું હશે, પણ કર્નલનો સ્પેલિંગ જુઓ, કોલોનેલ બોલાય, આમ લખાય કોલોનેલ પણ બોલાય કર્નલ. આર નથી તોય રનો ઉચ્ચાર કરવાનો. એવું શું કામ? એની ચર્ચા સાયલન્ટ વર્ડના લેક્ચરમાં કરશું. મેં તમને કીધું કે બીજી ભાષામાંથી આવ્યો હોય ને અંગ્રેજીને બોલતા ન આવડ્યું હોય, પોતાની રીતે બોલી નાખ્યો હોય. તો કર્નલ શબ્દ છે અગત્યનો, એ લખજો. આ એસ, હવે એસ છે જોઈ, એસના કયા કયા ઉચ્ચાર છે જોઈ, સ, સા, સે, સો અને જ. એમાં આ ઉચ્ચાર ખાસ ધ્યાને લેજો. સલાઈવા, લાળ. સેફ્રન, તો ભારતના ઝંડામાં ઉપલો કલર, કેસરી, કેસરી. સોલ્ટી, સોલ્ટી એટલે ખારું. સાવર, ઘણા સોર કહે છે પણ સાવર એટલે ખાટું. બે સ્વાદ આવી ગયા એસમાં જુઓ. સેજ, તો સહેજ એટલે ઋષિ. અને સીઝન, તો અહીંયા જુઓ બીજા એકનો સ અને એકનો જ, બેયની વેરાયટી જુઓ. અહીં એકમાં સ અને એકમાં જ બોલવાની, ઋતુ. પણ ડેબ્રી એટલે ધરતીકંપના કારણે કોઈ મકાન કાટમાળ પડ્યો હોય એને આપણે અંગ્રેજીમાં ડેબ્રી કહીએ છીએ, પણ ડેબ્રિસ નથી કહેવાતું. મતલબ ત્યાં એસનો કોઈ ઉચ્ચાર થતો નથી. એટલે કે ડેબ્રિસમાં એસ ડેબ્રિસ છે, એટલે કે ભંગાર જેવું જ છે, એનું કંઈ કામ નથી. ત્યાર પછી જોઈએ ટી. ટીમાં જુઓ ટ, ટા, ટે, ટે, ટો અને થ ને શ. આ બહુ વિચિત્ર બે ઉચ્ચાર છે, થ ને શ. તો પેલું જોઈએ ટફ, તો એમાં ટ ઉચ્ચાર છે. ટફ એટલે શું? કઠણ, મજબૂત. ટેક્ટ, એટલે હું તમને ટેક્ટ ઉપરથી શબ્દ આવ્યો, ટેકનિક, કુને. પછી કોઈ કે મેણો માર્યો, એટલે આપણે કહીએ ને મને મેણું માર્યું, મને અંગ્રેજી નથી આવડતું તો ટોન્ટ મારે છે, તો એ ટો ત્યાં જુદું છે. નેશન, આ શબ્દ અગત્યનો. જો અહીંયા ટીનો ઉચ્ચાર શ થાય છે, બોલો કેટલી વેરાયટી. ટીનો ઉચ્ચાર શ અને TION વાળા શન તમે ઘણા બધા બોલો છો, પ્રિપોઝિશન ને એ બધામાં છે, એ TION જ છે. ટાર્ગેટ, ટાર્ગેટની ટાર્ગેટ, તો અહીંયા ઉચ્ચાર ટા છે. ટેમ્પ્ટ એટલે કોઈને લલચાવવું, અને અહીંયા ટીનો ઉચ્ચાર થ, બોલો થંડર. TH મળીને પણ થંડર એટલે વીજળી. તો લિસ્ટન નથી બોલતા, આ શબ્દ બોલીએ છીએ લિસન, તો અહીંયા ટીનો કોઈ ઉચ્ચાર નથી. મતલબ આ સ્પેલિંગમાં ટી કેવો છે? તો ટી સાયલન્ટ છે. અંત તરફ પ્રયાણ કરીએ. હવે UVWXYZ, એમાં યુ જોઈએ. અ, ઉ, યુ અને યુ એ બેમાં ફેર છે. અર્જન્ટ, તમે એમ કહો તમારા માટે એક અર્જન્ટ કોલ છે, તો અર્જન્ટમાં યુનો ઉચ્ચાર અ કર્યો. પછી યુટિલિટી, ઘણા એમ કે ને યુટિલિટી વાન છે. યુટિલિટી એટલે એનો સરસ રીતે ઉપયોગ થઈ શકે, એને યુટિલિટી કહેવાય. એના ઉપરથી યુઝ ને યુસેજ ને એ બધા શબ્દો યુટિલિટી ઉપરથી જ આવ્યો છે, યુટિલાઇઝ. પછી આ નવો શબ્દ તમારા માટે ઉઝબેક, તો એક પ્રકારની પ્રજા. ઉઝબેકિસ્તાન નામનો એક દેશ છે, એના નાગરિકને આપણે ઉઝબેક કહીએ છીએ. અને આ શબ્દ પણ બોલવામાં અઘરો, USUAL. તો યુઝુઅલ, યુઝવલ કહે છે ઘણા, યુઝવલ પણ યુઝુઅલ એટલે રોજિંદુ. તો અમારા માટે અંગ્રેજી યુઝવલ છે એમ તમે કહો તો એનો મતલબ એમ થાય કે તમારા માટે અંગ્રેજી રોજિંદુ છે. ટીપ યુ પછી જોઈએ વી. અચ્છા, વી છે એમાં કેટલી વેરાયટી છે? તો વ, વા, વે અને વો. વર્બલ, તો આ આપણે આખો લેક્ચર આ વર્બલ લીધો, એટલે કે વર્બલ એટલે મૌખિક લીધો અને અલગ અલગ પ્રકારના ઉચ્ચારનો લીધો. ત્યારબાદ વેલ્યુ, આની કિંમત કેટલી છે એમાં પણ એક લોચો આપણે કરીએ છીએ. પ્રાઇસ અને પ્રાઇઝ. મોટાભાગના ગુજરાતીઓ છે કોઈ વસ્તુનો ભાવ પૂછે એટલે શું કહેશે ખબર? કે આની પ્રાઇઝ શું છે. હકીકતમાં તમારે બોલવાનું છે આની પ્રાઇસ શું છે. આ પ્રાઇઝ એટલે તો ગિફ્ટ થાય, પ્રાઇસ એટલે ભાવ થાય. તો એ બેમાં તે લોચો ઘણીવાર થાય. વોમિટ, તો એમાં પણ ગુજરાતી લોકો વોમિટ બોલે ખરા અંગ્રેજીમાં, પણ એમ કે વામિટ થાય છે અથવા વામીન થાય છે એવું પણ બોલે. વોમિટ એટલે ઉલટી છે એ કરવી. તો એમાં વીનો ઉચ્ચાર જુઓ, વા થાય છે. વાઇન, વાઇનનો અર્થ થાય વેલો. વાઇનનો બીજો પણ અર્થ થાય દારૂ, પણ એનો સ્પેલિંગ આ નથી, એ જોઈ લેજો કયો સ્પેલિંગ છે. અને વોગ એટલે વાત અસ્પષ્ટ રહે, તમને ન સમજાય તો એને વોગ છે એ કહેવાય. તો જે ક્લિયર નથી એ સંદિગ્ધ એક શબ્દ છે એના જેવું. અને આ એક સ્પેલિંગ જુઓ અંગ્રેજીમાં, આમાં લખ્યું છે શું તો કે સ્ટીફન્સન, પણ બોલાય છે શું? સ્ટીવન્સન. તો અહીંયા PH હોવા છતાં એનો ઉચ્ચાર તમે વી જેવો છે કરો છો. આ જ અંગ્રેજી ભાષાનો રંગીન મિજાજ છે. ત્યારબાદ
ડબલ્યુ છે એનો ઉચ્ચાર છે વ જેવો થાય છે. વી અને ડબલ્યુ પહેલાં જુદા હતા જ નહીં અંગ્રેજીમાં, ડબલ્યુમાંથી જ વી આવેલો છે, તો એના ઉચ્ચાર ઓલા જેવા છે, વ વા વે વે વો ને ઉ. વંડર, 7 વંડર્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના 5 અજાયબ, અચંબો, અજાયબી. વેક્સ, મેડમ તુસાદનું વેક્સ મ્યુઝિયમ, એટલે મીણના પૂતળાઓનું સંગ્રહાલય. પછી બેનો આગળ પાકીટ હોય તો બેનો એને પર્સ કહે. આપણે ભાઈઓ એમ ન કહેવાય કે મારું પર્સ ચોરાઈ ગયું, ભાઈઓ આગળ હોય એને શું કહેવાય? વોલેટ છે એ કહેવાય. વોલેટ એટલે એક પ્રકારનું પાકેટ. વાઇલ્ડ એક પ્રકારનો મેન વર્સિસ વાઇલ્ડ નામનો શો આવે છે. વાઇલ્ડ એટલે જંગલી. ત્યારબાદ વેજ, વેજ એટલે તમારું વતન, ભાડું. અને બે અર્થ થાય, ભાડું અને વેતન. બીજો અર્થ થાય હાવ. હાવ એટલે કેવી રીતે, તો એમાં ઉ ઉચ્ચાર થયો ડબલ્યુનો. જો તો અહીંયા ડબલ્યુ પણ કેવી રીતે વર્તો, હમણાં જ મેં કીધું હતું ડબલ્યુ ક્યારેક ક્યારેક સ્વર તરીકે વર્તે છે. ક્યાં, તો કે અહીંયા જુઓ હાવ બોલો ત્યાં ઉ કોના માટે બોલ્યા, તો ડબલ્યુ માટે છે બોલ્યા, અને એટલે ડબલ્યુ અહીંયા સ્વર છે. જ્યારે ટુ બોલો ત્યારે ટવો નથી બોલતા, અને ટવો નથી બોલતા એટલે જ ડબલ્યુ શું છે, તો કે ડબલ્યુ ત્યાં સાયલન્ટ છે. એક્સ વાય અને પછી ઝેડ ઉપર છે આપણે જઈએ, અને પછી બહુ સરસ 10 પ્રશ્નો આપી અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. થોડો આજનો લેક્ચર લેન્ધી ખરો, પણ આ તમારા માટે એટલા માટે જરૂરી કે પહેલાં એકડો શીખવો જેટલો અઘરો લાગે એટલું પછી એકુથી દાણ અઘરું નથી લાગતું. એકવાર આ શીખી લેશો તો તમારા આર્ટિકલમાં કોઈ દી ભૂલ નહીં પડે, અને એટલા માટે આ પાયાનું જ્ઞાન મેળવવું જરૂરી હતું. એક્સ માટે ક્ષ, ક્ષ, ક્ષ અને ઝ. 6, તેમાં ક્ષ બોલો છો, ક્ષ 6. ત્યારબાદ જોઈ એક્ઝામિન, જેને તમે એક્ઝામિન અથવા એક્ઝામિન કહો છો, એ હકીકતમાં એક્ઝામિન છે, તો ત્યાં ગ ને ઝ છે. બીજું લક્ઝરી, જેને તમે લક્ઝરી કહો છો, લક્ઝરી બસ એમ કહો છો ને, હકીકતમાં લક્ઝરી છે, એશો આરામવાળી બસ. તો ત્યારબાદ પછી હજી જોઈએ ઝાયલોફોન. તો ઝાયલોફોનની અંદર જુઓ તમે ઉચ્ચાર સાવ જુદો છે એ કરો છો. એક્સ વાય ઝા, ઝાયલોફોન, ઝ જબલાનો જ. ત્યારબાદ ગ્રાન્ડ પ્રિક્સ એ બોલીએ છીએ, હકીકતમાં ગ્રાન્ડ પ્રી છે એ બોલાય. એક્સ નથી બોલાતો, અંગ્રેજી લોકો એક્સ એમાં બોલતા નથી. ત્યારબાદ વાયના ઉચ્ચાર યુ ઈ આઈ આઈ, એમાં આ ઈ મોટો છે. દાખલા તરીકે યર, યર એટલે વર્ષ, હેપી ન્યૂ યર. પછી મિથ, તો એમાં ઈ કેવો લાંબો. મિથ એટલે શું, તો કે ખોટી માન્યતા. ત્યારબાદ ટ્રાય, તો એમાં તમે આઈ બોલ્યા, આઈ પ્રયાસ કરવો, ટ્રાય એન્ડ યુ વિલ ગેટ સક્સેસ. ત્યારબાડ ડિફાઈના બે અર્થ થાય. ડિફાઈ એટલે અનાદર અને ડિફાઈ એટલે વ્યાખ્યાયિત કરવું. એના ઉપરથી શબ્દ આવ્યો ડેફિનિશન, એટલે કે વ્યાખ્યા. અને ઘણીવાર ખાલી અંગ્રેજીમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હા યસ, યસને બદલે હવે તમે મોબાઈલમાં શું લખો છો, એક તો આ વિચિત્ર HMMMM, એનો અર્થ શું થાય મારો ના જ જાણે, આવું કંઈ સ્પેલિંગ છે નહીં. એવું જ એક નવું નીકળ્યું છે હવે આઈ. આ ઓછું આપણે વાપરીએ, પણ ઇંગ્લેન્ડના લોકો ખૂબ વાપરે. આઈ એટલે શું, તો કે હા, આપણે જેમ યસ કહીએ ને યસ. હવે બીજું એક નીકળ્યું છે યુપ, યુપ અને નોપ. નોપ એટલે ના અને યુપ એટલે હા, તો આ યુપ જ છે એક રીતનું. આઈ એટલે શું, તો કે હુંકારમાં ઉદ્ગાર, હકારમાં ઉદ્ગાર છે એ કરીએ. અને છેલ્લો હાવ નવો લેટેસ્ટ અક્ષર. કોઈ એમ પૂછે કે આ બધાય ભાંડડા હતા 26 ભાંડડા, એમાં નાનામાં નાનું ભાંડડું કયું, તો આ નાનામાં નાનું ભાંડડું, આ છેલ્લે આવેલું ભાંડડું ઝેડ. ઝેડ પહેલાં હતો જ નહીં, ઝે ઝો ઝ બે ભેગા. ઝેલટ ધર્મજનુની, આના માટે બીજો એક પણ શબ્દ છે. દાખલા તરીકે ઘણીવાર છે એ મહારાષ્ટ્રની અંદર કેટલાક લોકો ખૂબ ધર્મજનુની, રાજ્યજનુની જેમ વર્તે છે, તો એને ફેનેટિક પણ કહેવાય અને ઝીલટ પણ કહેવાય. આ વિચિત્ર શબ્દ એઝ અર, જેને કેટલાક લોકો એઝ્યોર કહે છે, એઝ્યોર નહીં એઝર. એઝર એટલે આસમાની. આસમાની એટલે જે નિશ્ચિત ન હોય એવું, એવો પણ અર્થ થાય. અને ઝોન, આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો છે કે ભાઈ આ અલગ પ્રકારનો ઝોન છે. તો ઝોનર, ઝોનર એટલે ખાસ વિસ્તારને લગતું. તો અને એક શો આવતો સિમી ગેરેવાલ, મેરા નામ જોકરની હિરોઈન, અને શોનું નામ હતું રાન્ડીવુ વિથ સિમી ગેરેવાલ. એટલે રાન્ડીવુ એટલે શું, તો RENDEZVOUS. રેન્ડીવુ એટલે મિલન સ્થળ. એટલે સિમી ગરેવાલ સાથે કોફી વિથ કરણ કેમ આવતું એમ રેન્ડીવુ વિથ સિમી ગરેવાલ, એટલે સિમી ગરેવાલ સાથે મુલાકાત. મિત્રો જરૂર પડે તો ફરી વાર આ લેક્ચર જોજો. થાકો તો 2 કટકે જોજો, પણ આ પૂરું એટલા માટે કરજો કારણ કે અંગ્રેજી ભાષા માટે આ પાયાની વસ્તુ છે એ ગણાય. હવે તમને મસ્ત 10 પ્રશ્ન આપું જે તમે ક્યાંય સાંભળ્યા ન હોય, અને ગૂગલિંગ બરાબર કરજો, બહુ મોજ પડે એવા 10 પ્રશ્ન. આલ્ફાબેટ ક્યાંથી આવ્યો શબ્દ? આલ્ફાબેટ જે કહીએ છીએ, મેં એમ કીધું ને ABCD ન કહેવાય, તો કહેવાય હું 2, કાં આલ્ફાબેટ કહો ને કાં લેટર કહો. ગુજરાતીમાં કક્કો ન કહેવાય, મૂળાક્ષર કહો કાં વર્ણમાળા કહો. તો આલ્ફાબેટ શબ્દ ક્યાંથી આવ્યો, એટલે કયા 2 શબ્દો ઉપરથી આવ્યો અને કઈ ભાષામાંથી આવ્યો?
અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વપરાતો લેટર કયો? ટોપ 10 લિસ્ટ આપો તો બહુ હું રાજી થઈ જઈશ, અને આ એક આપણે દોઢિયાનું સ્ટેપે લઈ લેશું. નવરાત્રી હમણાં જ ગઈ છે, પણ સૌથી વધુ વપરાતો અક્ષર કયો? તો એમાં મોટાભાગે ગેરમાન્યતા એવી છે કે એ કેટલાક લોકો આર એ માને છે. એ બે એમાંથી એક કંઈ નથી. અંગ્રેજીમાં, ગુજરાતીમાં તમે દાખલા તરીકે અંબા લખો, અંબા, તો તમે કહો અ માથે ટપકું કર્યું એને શું કહેવાય? મને આવડે સાહેબ, અનુસ્વાર. પણ આય માથે ટપકું કર્યું એને શું કહેવાય? એ તો અનુસ્વાર ન કહેવાય. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? સૌથી અંગ્રેજીમાં ઓછો વપરાતો અક્ષર કયો? સાવ ઓછો વપરાતો. એટલે તમે જ્યારે ટાઈપ કરતા હોય ને ત્યારે સૌથી વધુ વપરાતો અક્ષર તમે 2444 વાર ટાઈપ કર્યો હોય ને ત્યારે આ ભાઈ એક જ વાર ટાઈપ કર્યા હોય એવો અક્ષર કયો? ઈ વગરનો લાંબામાં લાંબો શબ્દ કયો કે જેમાં ક્યાંય ઈ આવતો ન હોય એવો લાંબામાં લાંબો શબ્દ છે એ કયો? અંગ્રેજી ભાષાનો નહીં હો, ઈ વગરનો લાંબામાં લાંબો કયો? અંગ્રેજી ભાષાનો લાંબામાં લાંબો શબ્દ કયો? ઈ પણ તમને ચાલો હોમવર્કમાં આપો. મૂળ અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષર હતા? જો મારો લેક્ચર ધ્યાનથી સાંભળ્યો હશે તો હું એક જગ્યાએ બોલી ગયો છું. અને પછીથી કેટલા ઉમેરાણા? કેટલા ઉમેરાણા એટલે ક્યાં ક્યાં ઉમેરાય એ કહેજો. અંગ્રેજી ભાષાનો સૌથી જૂનો મૂળાક્ષર કયો? ઈસવીસન પૂર્વે 1600માં બન્યો તો, બોલો. અને ત્યારથી એમ નેમ છે, મારો બેટો ફેર્યો જ નથી. ઈ કોણ? ABCD એમાંથી ઈ કોણ? એ તમારે છે કહેવાનું. પછી સૌથી વધુ વપરાતો વ્યંજન કયો? અહીંયા આ પ્રશ્ન પૂછ્યો ને એટલે અહીંયા એમ ફાઇનલ થઈ ગયું કે અહીંયા સ્વર હોવો જોઈએ, કારણ કે તો નકર સાહેબ આ ન પૂછે, બેનો જવાબ નકર તો એક જ આવતો હોય. સમજાણું હું કહું છું? અહીંયા સ્વર જ હવે આવતો હોય ફાઇનલ, તો જ સાહેબે આ પ્રશ્ન પૂછ્યો હોય કે સૌથી વધુ વપરાતો વ્યંજન કયો? બધા અંગ્રેજી મૂળાક્ષર આવી જતા હોય એવા અંગ્રેજી ભાષામાં 2 વાક્ય બને છે. એ બે વાક્ય તમે છે લખો. અને ટી, ઘણીવાર આપણે ટી આમ લખીએ, જ્યારે કેટલાક લોકો છે એ ટીને જરાક શણગારવા માટે આમ ને આમ ને આમ લીટા કરે. આ લીટાને શું કહેવાય? અંગ્રેજી ભાષામાં શણગાર માટે કરવામાં આવેલા લીટાને શું કહેવાય? તો આ નોટ સાથે આજનો લેક્ચર છે એ પ્રથમ લેક્ચર આપણે છે પૂરો કરીએ. હવે દર વખતે આપણે આ 10 પ્રશ્નો જે લીધા એનો આવતા એપિસોડમાં જવાબ છે એ આપણે જોઈશું. ત્યાં સુધી કીપ સર્ફિંગ, કીપ ગૂગલિંગ. થેન્ક્સ અ લોટ.